अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो धित्रागाय, नमो धित्रागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो आयर्याणं, नमो उभस्यायाणं, नमो वत्सायाणं, नमो लोये सब साहु, नमो लोये सब साहुणं, ऐसो पंच नमुकारो, ऐसो पंच नमोकारो, सब पाप प्रणाशनो, सर्व पाप प्रणाशनो, मंगलानंच सवेसिं, मंगलानं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ, સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। બે દિવસથી આપણે અધ્યાત્મ વિજ્ઞાનની સનાતન સત્ય ઉપર આધારિત અને કુદરતી કાનૂન ઉપર આધારિત નિષ્પક્ષપાતી સર્વ સાંપ્રદાયિક ધર્મોથી મુક્ત અને ફોર્મેટથી મુક્ત। આપણે ફોર્મેટ શબ્દને સમજાવ્યું છે આપણે। ફોર્મેટ એટલે
એક ભગવાનનું ટાઇટલ દરેક ધર્મમાં હોય, એક ગુરુનું ટાઇટલ હોય, એક મંદિરનું ટાઇટલ હોય, એક મંત્રનું ટાઇટલ હોય, એક શાસ્ત્રનું ટાઇટલ હોય, એક સંસ્થાનું ટાઇટલ હોય, એક રિચ્યુઅલ્સનું ટાઇટલ હોય અને પ્રસંગોનું ટાઇટલ હોય. આને હું ફોર્મેટ કહું છું. શું કહું છું? આ બધા ધર્મોમાં હોય જ, ખાલી ટાઇટલ બદલાય પણ ટાઇટલ તો જોઈએ, બોલતા નથી. અને હું જે વાત કરું છું એ બિયોન્ડ ફોર્મેટ કરું છું. શું કરું છું? તેમાં ફોર્મેટ આવે નહીં, કારણ કે મારી બધી વાતો સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતી કાનૂન ઉપર આધારિત છે, યુનિવર્સલ ટ્રુથ લો ઉપર આધારિત છે. સમજાય છે? એ વ્યવહાર સત્ય ઉપર આધારિત નથી, એ ધાર્મિક સત્ય ઉપર આધારિત નથી, એ સાંપ્રદાયિક સત્ય ઉપર આધારિત નથી. એ સનાતન સત્ય હોવાથી એ હતું, છે અને રહેવાનું. અને આવું જે સનાતન સત્ય છે એ સનાતન સત્ય આપણે આપણા જીવનની અંદર જ્યાં સુધી આત્મસાત નહીં કરીએ ત્યાં સુધી આપણને શું કરવું છે? આપણ જોઈન્ટ તો છે ત્યાં કર્યું છે ને તમે, કારણ કે એટલું લાંબુ તો છે જ. હા એટલે પણ છે કે એન્ડમાં જ હોય ને, એમ ખોટું 15 ફૂટ લાંબુ હોય. આ બધું હાલી ગયું છે બધું. बच्चे आवे ना स्पेशल जगह नहीं बने इसलिए प्लीज थैंक यू Okay. એટલે આપણે આપણા જીવનની અંદર જ્યાં સુધી સનાતન સત્ય નહીં સમજીએ ત્યાં સુધી આ જગતની વાસ્તવિકતા જાણી શકીશું, વ્યવહારિકતા જાણી શકીશું, ધાર્મિકતા જાણી શકીશું, પણ વાસ્તવિકતા નહીં જાણી શકીએ. સમજાય છે? અને વાસ્તવિકતા જાણવી હોય તો સનાતન સત્યને સમજવું પડે. અને સનાતન સત્ય એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એ જીવ માત્રને માનો કે ના માનો તો પણ લાગુ પડે છે. ધર્મ અને ફોર્મેટ એ તો માનો તો લાગુ પડે, ના માનો તો. પણ કુદરતનો કાનૂન તો માનો કે ના માનો તો પણ માટે એ માનવો, સમજવો, અનુભવવો જરૂરી છે. સમજાય છે? બધા ધર્મો સમજવા, માનવા, જાણવા જરૂરી નથી. અને એ નથી જાણતા તો એ તમારું અજ્ઞાન પણ કહેવાતું નથી. પણ સનાતન સત્ય નથી જાણતા એ તો અજ્ઞાન કહેવાય છે. સમજાય છે? રામકૃષ્ણ આવીને માનો કે ના માનો તો એને અજ્ઞાન કહેવાતું નથી કુદરતની ભાષામાં, કારણ કે ધાર્મિક સત્ય છે. કયું સત્ય છે? એ તમે માનો તો છે, ના માનો તો નથી. પણ તમે સનાતન સત્ય નથી માનતા, તમે કુદરતને નથી માનતા. જે કુદરતને આધારે તમારું અસ્તિત્વ છે, જે પંચ મહાભૂતોથી તમારું શરીર બન્યું છે, જે હવા, પાણી, ખોરાક તમને કુદરત આપે છે,
એના આધારે તમારું અસ્તિત્વ છે અને તમે એને જ નથી માનતા. ના સમજાયું? સમજાયું કે નહીં? જેના આધારે એનું અસ્તિત્વ છે એને જ આપણે માનતા નથી. એનાથી મોટું અજ્ઞાન કયું કહેવાય? કોઈ ન કહેવાય. આપણે રાગ કરશું માનવીને ના માનીએ અજ્ઞાન કહેવાય? ના કહેવાય. એ તો ધાર્મિક છે, પાપ પુણ્યની વાત છે. માનો કે ના માનો. આ મુસલમાનો ના માને તો પાપી કહેવાય, ક્રિશ્ચન ના માને તો પાપી કહેવાય. એ લોકોનો ધર્મ છે, એને માને છે. એટલે આ સાંપ્રદાયિક માનવા ના માનવાની વાત છે. પણ પેલું તો સનાતન સત્ય છે જેના આધારે તમારું અસ્તિત્વ છે. સમજાય છે? એને જ ના માનવું છે. જેમ આપણને માતાએ જન્મ આપ્યો હોય ને કે હું મા બાપને જ માનતો નથી. જેના આધારે એનું અસ્તિત્વ છે. સમજાય છે? એનાથી મોટું અજ્ઞાન કયું કહેવાય વ્યવહાર જીવનમાં? એ કોઈ નહીં. જેને જન્મ આપ્યો ને ના માનીએ તો આપણે મોટો એવી રીતે આ મનોવચન કાયા રૂપી શરીર કે જે પંચ મહાભૂતોનું બનેલું છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ, એ પાંચે પાંચ કુદરતના છે. અને બાળી નાખો એટલે કુદરતમાં પાછા મળી જવાના છે. પણ આપણે તો કુદરતને હું માનતો નથી. જે કુદરત આપણને હવા પાણી ખોરાક આપે છે, બરાબર છે, વગર પૈસે, તો કે એનો હું માનતો નથી. જે કુદરત આપણને કર્મ ભોગવવાના સંજોગો આપે છે, આપણને ખબર નથી 1 કલાક પછી શું થવાનું છે, પણ કુદરતને ખબર છે. કારણ કે કર્મનું ફળ કુદરત આપે છે. કર્મ આપણે બાંધીએ છીએ, પણ ફળ કોણ આપે છે? કુદરત આપે છે. એક્ઝામ આપણે આપીએ છીએ સ્કૂલમાં, રિઝલ્ટ કોણ આપે છે? ટીચર આપે છે. સમજાય છે? એમ અહીંયા આપણે કર્મ બાંધીએ છીએ ખરા, પણ કર્મનું ફળ કોણ આપે છે? કુદરત આપે છે. આપણે આપણી મરજી પ્રમાણે ફળ નક્કી ને ફળ ક્યારે આપવું, કેવું આપવું, કેટલું આપવું, કયા પ્રકારનું આપવું એ નક્કી કોણ કરે? કુદરત. આપણે કેમ કુદરતને માનતો નથી? વિચાર કરો, એનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? સમજાય છે? સનાતન સત્યને નથી માનતા. માટે મારું મિશન ખાલી આટલું છે કે જગતના સનાતન સત્યને માનો. મારું સનાતન સત્ય નથી. મારું તો મિશન છે કે લોકો સનાતન સત્યને માને. અને તો જ આ હિન્દુસ્તાનની અંદર ભેદભાવ નીકળશે. શું નીકળશે? નહીતર આ મારું ને તારું, મારા ભગવાન ને તમારા ભગવાન ને, મારી અગિયારસ ને તમારી અગિયારસ, મારા મંત્રો ને તમારા મંત્રો, મારા મંદિર ને તમારા મંદિર, આ બધું ચાલ્યા જ કરવાનું છે. મારા શિષ્યો ને તમારા શિષ્યો, આવું બધું ચાલ્યા જ કરવાનું છે જ્યાં સુધી સનાતન સત્ય નહીં સમજો ત્યાં. અને તે સિવાય કોઈ પણ જીવની આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી. કોઈ પણ જીવની. પછી કોણે માને છે એ પ્રશ્ન નથી. એ મહાવીરને માનતો હોય તો પણ સનાતન સત્યને નહીં માને, પણ આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી. આધ્યાત્મિક પ્રગતિનો પાયો જ છે કુદરતનો કાનૂન, જેને જાણવું, સમજવું, ઉપયોગ કરવો અને અનુભવ કરવો કે આ દુનિયા કઈ રીતે ચાલે છે. આપણને ખબર જ નથી. રોજ આપણે ઊંઘીએ છીએ, ઉઠીએ છીએ, દિવસ રાત થાય છે ને, આપણે કરીએ છીએ. આ ઠંડી આવે, ગરમી આવે, વરસાદ આવે, કુદરત જ આપે છે ને, કે આપણે મહેનત કરીએ છીએ. ગવર્મેન્ટના કાયદોથી ચાલે છે. આ એકમથી પૂનમ થાય કોણ કરે છે? બોલતા નથી. ગવર્મેન્ટ કરે છે. આ ધર્મગુરુ કરે છે. આ ભરતી ઓટ આવે દરિયા કોણ કરે છે? જન્મતાની સાથે મા બાપ, ભાઈ બહેન, ઘર, ધર્મ, આ બધું કોણ આપે છે? આપણને તો ખબર જ નથી. આપણે જે શ્વાસોશ્વાસને આધારે જીવી રહ્યા છે એ શ્વાસ પણ કોણ આપે છે? એના વગર આપણું અસ્તિત્વ હોય તો કે હું કુદરતને માનતો નથી. રામને માનો પણ કુદરતને ના માનું. નહીં, જો મારું કામ તમારે જગાડવાનું છે. કેટલી ભ્રાંતિ છે. હું એમ નથી કહેતો કે રામકૃષ્ણ માનીને ના માનો, પણ કુદરતને માનો. અને પેલું ધાર્મિક સત્ય છે, પણ સનાતન સત્યને ભૂલીને ધાર્મિક સત્ય માનવાનું ના સમજાય. માને ભૂલીને માસીને માનવાનું બોલતા શક્ય નથી. પેલી તો માં આવે કે નહીં, પછી માસી આવે ને. એમ
પહેલા કુદરતનો કાનૂન આવે, પછી ધાર્મિક કાનૂન આવે, પછી સામાજિક કાનૂન આવે. સમજાય છે કે નહીં? એટલે આપણે આ જગતમાં જે સનાતન સત્ય નથી સમજતા એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને આપણી દ્રષ્ટિમાંથી કાઢવાનું છે. અને કાઢવા માટે જ્યાં સુધી સનાતન સત્યની દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી અજ્ઞાન જાય નહીં. સમજાય છે? એટલે સનાતન સત્ય જાણવું એ પ્રત્યેક ડેવલપ જીવની ફરજ છે. અને પોતાના માટે. કોના માટે? પોતાના માટે. કારણ કે આ ફોર્મેટ નથી. અહીંયા કોઈ ગુરુ શિષ્યની વાત નથી. સમજાય છે? એટલે આ સમજાય તો જ નિવેડો આવે. નહીતર આવે સમજાય છે? એ વાતચીત કરો, પૂછવું હતું. આમ બેસી ફરી વાત એ તો જોશે ને બધા. 40 મિનિટ પર પૂરું થઈ જાય. ઓહ. વાતચીત કરો હતી, પ્રશ્ન પૂછો. આપણે તો 3 સેશનમાં ઘણું બધું કીધું. કાલે 2, આજે સવારે કર્યું, અને ઘણી બધી વાતો થઈ. બરાબર છે? હવે તમે કંઈ પૂછો તો એના ઉપર જવાબ આપો. પૂછો કઈ માઇકમાં પૂછો, રેકોર્ડિંગમાં આવ્યું. હલો સાહેબ, આપણે જે વ્યવસ્થિતની વાત કરીએ છીએ તો અમને એવી સમજ છે કે વ્યવસ્થિત એટલે ખરેખર બધું ફિક્સ છે, પણ આપણે એવું પણ કહીએ છીએ કે પ્રયત્ન કરવાના અને પછી જે રિઝલ્ટ આવે એ વ્યવસ્થિત. તો ફક્ત એક વાક્યમાં સમજવું છે કે ખરેખર બધું ફિક્સ જ હોય છે ને, જન્મથી લઈને મૃત્યુ સુધી. પછી બસ એટલું. ફિક્સ જ છે ને, હા પણ માણસને ના સમજાય હા અથવા તો વ્યવહારથી આપણે એવું કેવું પડે કે પ્રયત્ન કર, પછી જે બને એ તો સ્વીકારે કે નહીં? બોલતા નથી. આપણે કોઈની પાસેથી પૈસા ઉછીના આપ્યા હોય અથવા તો માલ વેચ્યો ને આપણે કીધું કે મહિને પેમેન્ટ આપી દેવું, પણ 2-3 મહિના થાય તો આપતો નથી, એટલે આપણે ઉઘરાણી શરૂ કરીએ કે ના કરીએ? ક્યાં 2 વખત જઈએ, 5 વખત જઈએ, 25 વખત જઈએ, એટલે એને પ્રયત્ન કહેવાય. પછી પ્રયત્ન પછી ના આપે એટલે આપણું મન સ્વીકારે. શું કરે કે ભાઈ મેં તો પ્રયત્ન કર્યો, હવે આપણા તકદીરમાં છે. પણ પહેલેથી આપણે કહીએ તો આ તકદીરમાં તમારું અહંકાર નહીં સ્વીકારે, એટલે આ માર ખાઈને સ્વીકારેલું છે. ના સુધી સ્વીકારે તો જરૂર જ નથી પ્રયત્ન કરવાનું, કહેવાનું, પણ નથી સ્વીકારતો માટે કહીએ છીએ કે પ્રયત્ન કરો. સમજાય છે? એટલે તમારું મન પછી સ્વીકારે. શું કરે? બાકી તો કુદરત શું કે છે કે પ્રયત્ન હું જ કરાવડાવું છું. કોણ કરાવડાવે છે? કુદરત. સમજાય છે કે નહીં? કુદરત ચોખ્ખું જ કે છે મેં કોઈને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી નથી. એ જ્ઞાનથી સમજવાનું, તત્વથી સમજવાનું, પણ બહાર બોલવું પડે કે પ્રયત્ન કરજો. શું છે? પ્રયત્ન કરજો. એ વ્યવહાર ભાષા છે, એ નિશ્ચય ભાષા નથી. એ તત્વની ભાષા નથી. એટલે જે બધા વ્યવસ્થિત શક્તિ સમજ્યા એ બધાને વ્યવસ્થિત શક્તિ કઈ રીતે કામ કરે છે ને એ ના સમજાય. એટલા માટે આપણે વ્યવસ્થિત શક્તિ શબ્દ બોલતા નથી. આપણે બોલીએ છીએ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે 6 તત્વોનું એક નામ કુદરત. આ દુનિયા 6 તત્વોથી બની છે, 6 તત્વોથી ચાલે છે. આ મન વચન કાયા પણ 6 તત્વોના જ બનેલા છે અને 6 તત્વોથી ચાલે છે. એટલે કહેવાનો મતલબ કુદરત એટલે 6 તત્વો, 6 સનાતન તત્વો કે જેનો ક્યારેય નાશ થતો નથી. અને વધઘટ થતો પણ નથી. એનું એક નામ કુદરત. અને એ કુદરત કુદરતી કાનૂન પ્રમાણે કામ કરે છે, કોઈની મરજી પ્રમાણે નહીં. રામકૃષ્ણ બાળી બધા આવીને ચાલ્યા જાય તો દિવસ રાત તો થયા જ કરે,
બોલતા જ નથી. બરાબર. ઠંડી ગરમી વરસાદ ચાલ્યા જ કરે, એકમથી પૂનમ ને અમાસ થયા જ કરે, બોલતા હા નથી. સાહેબ થયા જ. ભરતીઓ ચાલ્યા જ કરે. એ આયો હોય કે ના હોય, કુદરતનું કાનૂન તો એનું કામ કર્યા જ કરે છે. સમજાય છે કે નહીં? આપણે નથી માનતા, એ આપણી અજ્ઞાનતા છે. સમજાય છે? એટલે એને કુદરતનું કાનૂન કહેવાય. શું કહેવાય? કુદરતનો કાનૂન. નિયમ મુજબ ચાલ્યા જ કરે. ગમે તેવા સંજોગો દુનિયામાં આવે ભૌતિક બાબતના, પણ એ તો ચક્ર આટલી ફર્યા કરે. સૂર્ય ઉગે આઠમે, ચંદ્ર પણ એકમથી પૂનમ થાય, અમાસ થાય, ચાલ્યા જ કરે. દરિયામાં ભરતીઓ આયા જ કરે. સમજાય છે? હા સાહેબ સમજે. એ બધું જ નિયમથી જ છે. એમાં મન વચન કાયાના બધા સંજોગો પણ કેવા છે? નિયમથી. ફિક્સ જ છે. જન્મ્યા ત્યારથી પહેલો શ્વાસ લીધો અને છેલ્લો શ્વાસ, અને છેલ્લા શ્વાસથી પહેલા શ્વાસ સુધીની બધી અવસ્થાઓ જીવ માત્રની ફિક્સ જ છે. કેવી છે? ફિક્સ છે. અને માટે એની અંદર કોઈ બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. પણ આપણી બુદ્ધિ માનતી નથી. એટલે પછી આપણે કેવું પડે? પ્રયત્ન કર. પછી થાકે, પછી શું કે નવા નવા પૈણ્યા હોય ત્યારે એકબીજાને કંટ્રોલ કરવા પ્રયત્ન કરે. પછી 2-4 વર્ષ થાય એટલે સમજી જાય કે હવે આપણું ચાલે એવું થાકે. પછી સીધું ના માને, માર ખાઈને માને. આપણે તો કરો પ્રયત્ન, બીજું શું કહી દે? ના સમજાય? એની બુદ્ધિને સમાધાન આપવા માટે કહીએ પ્રયત્ન કરો, બીજું શું કહીએ? ખરેખર તો બધું પરિણામ જ છે. રામને એવું ના કહેવું પડે કે તમારે વનવાસ જોયો, પ્રયત્ન કરો તો પાછા આવા, એવું કહેવાય? સ્વીકારે જ છે તો, કારણ કે જ્ઞાની છે. શું છે? આપણે અજ્ઞાની છીએ. આપણે ધાર્મિક સત્યને માનીએ છીએ, સામાજિક સત્યને માનીએ છીએ, સનાતન સત્યને માનતા નથી. કે જેના આધારે દુનિયા ચાલે છે, જેના આધારે મન વચન કાયા ચાલે છે, એને માનતા નથી, જાણતા નથી. એટલે આ બધા પઝલ છે. વિચાર તો કરો. જે શરીર જ આપણું નથી એને આપણું માનીએ છીએ. ના સમજે. જે શરીર જ આપણું નથી એને આપણું માનીએ છીએ. સમજાય છે? આને પડીકી ખાવાની ટેવ હોય તો એ બંધ ના થાય, પણ આ વાઈફને સુધારવાનું બંધ ના કરે, બોલતા નથી. એની પડીકી બંધ ના થાય, બોલતા નથી. પણ હું બોલે ના કીધું, પણ તને તો સુધારવું જ કે છે. આવા અહંકાર હું કામ કરું છું? નહીં લેવા દેવા. દ્રષ્ટિને સુધારો તો પાર આવે. કે હું શરીર જ નથી. શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. અને આ વાઈફ મળી છે એ પણ કર્મ ભોગવવાના હિસાબ તરીકે મળી છે. હિસાબ શરૂ થયો ત્યારે તો ભેગી થઈ, અને હિસાબ પૂરો થાય ત્યારે છૂટાપડી થઈ છે. સમજાય છે કે? પણ આપણે તો જે સિક્કો મારીએ છીએ ને, સિક્કો આ રિઝર્વ બેંક વાળા પણ કે નોટો અમે છાપીએ ખરા, પણ અમે જો અમારી કહીએ તો તમારી પાસે આવે કેવી રીતે? બોલતા નથી. જે છાપે છે એ કે છે અમારી નથી, જેની પાસે આવે છે એ કે અમારી. બોલતા નથી. બોલો ના સમજાય? કેવી અજ્ઞાનતા! એનો તો આ માર ખાવો પડે છે. અજ્ઞાનતાનો તેનો દુનિયાને જેમ છે તેમ સમજવી પડશે. આપણે કોઈ વ્યક્તિઓને સમજવાની નથી, દુનિયાને સમજવાનું છે. આ દુનિયાના કાનૂનને સમજવાનું છે. આ દુનિયા કેમ ચાલે છે? આપણે આ દુનિયામાં અહમ કરવા જેવું નથી. સમજાય છે? એક નાનો અરકો દેખાય નહીં એવો કોરોના વાયરસ, દેખાય નહીં એવો, એ આખી દુનિયાને હલાવી નાખી. બોલતા નથી, ખ્યાલ આવે? અને આ દેખાય એવા માણસો બધા ઘરની બહાર ના નીકળે. બોલતા નથી.
એની તાકાત ના જોઈ લીધી. જોઈ લીધી. બલબલાને શ્વાસ લેવાના ફાફા પડી ગયા. કુદરતને ચેલેન્જ કરાય? ના કરે. કરાય? ના કરે. એ જ સર્વશક્તિમાન છે વ્યવહાર જગતમાં, ભૌતિક જગતમાં, અને નિશ્ચય જગતમાં આત્મા સર્વોપરી છે. પણ વ્યવહાર જગતમાં તો રામકૃષ્ણ મહાવીરનું પણ ચાલે નહીં. ચાલે? ના સર. સમજાય છે? એટલે વ્યવહાર જગતમાં કુદરત સર્વોપરી છે, એને જાણવું જ પડે, કારણ કે સર્વોપરી છે. શું છે? સર્વોપરી. રામકૃષ્ણ મહાવીર પણ એના કંટ્રોલમાં હતા. એમનો આત્મા નહીં, પણ એમનું શરીર. શરીર. સમજાય છે? હા સર. એ નથી જાણતા, નથી માનતા. એ જ તો મોટી અજ્ઞાનતા છે. એમાં મતભેદ ક્યાં આવે છે? એમાં મારું તારું ક્યાં આવે છે? એમાં ગુરુ શિષ્ય ક્યાં આવે છે? એમાં કોઈ ક્રિયા કરવી કે ના કરવી એ આવતું જ નથી. સનાતન સત્ય, સનાતન સત્યમાં તો તમે જે છે તે જાણો, સમજો, અનુભવો, બસ. એમાં કશું આપવા લેવાનું તો છે જ નહીં. ક્રિયા સ્વભાવ જ જડનો છે. કોણ છે? જડ છે. ચેતનનો સ્વભાવ ક્રિયા કરવાનો છે જ નહીં. ચેતનનો સ્વભાવ ક્રિયા કરવાનું છે જ નહીં. ચેતનનો સ્વભાવ તો જ્ઞાન પ્રકાશ. શું છે? જ્ઞાન પ્રકાશ આ ક્રિયા એનો સ્વભાવ નથી. જડનો સ્વભાવ છે. પણ એ જડ ખબર પડતી નથી. આ વિચારીએ છે, આ બોલીએ છે, આ ક્રિયા કરીએ છે, એ જડનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? જડનો સ્વભાવ. જડ એટલે મશીન. શું કીધું? આ પંખો ફરે છે, ચેતન છે? નહીં. આ ગાડી ચાલે છે, ચેતન છે? જડ છે. આ પંખો પાવર થી ચાલે છે, યસ કે નો? યસ. આ ગાડી પેટ્રોલ થી ચાલે છે, બોલતા નથી. અને આ ગાડી હવા પાણી ખોરાક થી ચાલે છે, બોલતા નથી. તો મશીન નહીં? નિશ્ચય છે. ચેતન હોય તો બળાય ને? આ ચેતન હોય તો કે બાળે ને? નહીં. નો બાળે. જળ હોય તો જ બાળે ને? જડ હોય તો બાળે. ચેતનનો ના બાળે. તો પછી આ પંખો હાવ ભંગાર થઈ જાય તોય લોકો કિલોના ભાવે લઈ જાય, બોલતા નથી. આ લઈ જાય છે. અને ગાડીને એક્સિડન્ટ થઈ ગયો તો ભંગાર ન આપે, આને તો કોઈ ભંગારમાં ના લઈ જાય, બોલતા નથી. લઈ જાય કે ભઈ મારા બાપા મરી ગયા છે, શું આપો કિલોના? કોઈ આપે? ભંગારમાં ના આપે કોઈ. એટલે સમજો તો ખ્યાલ આવે. સમજાયું? હા. એટલે આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય તો નિવેડો આવે નહીતર આવે નહીં. પૂછો જેને પૂછવું. બોલો કે પૂછો કઈ વાતચીત પૂછો કે ગુજરાત. અમે પૂછીએ સાહેબ. હા પૂછો પૂછો. અચ્છા સાહેબ, અમે પૈસાનો વ્યવહાર બાબતે અમે સાંભળ્યું પણ છે અને વાંચ્યું છે અમુક, તો અમારા લેવલથી આપને પૂછીએ છીએ કે એમાં આપણે અમારી સમજ એવી છે, જે વાંચ્યું અને સાંભળ્યું લોકો બીજાના અનુભવથી, કે આપણા જીવનમાં જે કંઈ પણ આપણને મળવા પાત્ર છે એટલું જ મળવાનું છે, એમાં જરાય વધઘટ નથી થવાની. રાઈટ? દાણા ચોખા પણ આપણને કેટલા મળવાના છે એ પણ ફિક્સ છે. રાઈટ? તો એ પણ એક્ઝેક્ટ જ છે ને સાહેબ? તો શું પણ હા, એટલે એ એક્ઝેક્ટ છે ને એમ. એટલે આપની હાજરીમાં શ્વાસો શ્વાસે ફિક્સ જ છે ફિક્સ જ છે, પછી એટલે બસ. પછી બીજું શું બાકી? હા સાહેબ. તો બીજું શું બાકી રહે? અને આ સત્તાની સંપત્તિની સંબંધોની સાધનો વાત કરે છે, એનો મતલબ જ નથી
કારણ કે લઈને તો જવાનું છે જ નહીં. વધ્યા હોય કે ઘટ્યા હોય, શું ફેર પડે છે? બેંકમાં બેલેન્સ પડ્યું હોય કે લોન હોય, બીજા અવતારમાં આવવાની તો પછી વાપર્યું એટલું વાપર્યું, ભોગવ્યું એટલું વાપર્યું, ભેગું કર્યું એટલું બીજાનું. બોલતા નથી ના સમજાય. ભોગવ્યું એટલું આપણું અને ભેગું કર્યું એટલું બીજાનું. સમજાય છે? એટલે મોટા ભાગના લોકો આ કળિયુગમાં ભેગું જ કરે છે. અમે વગર પગારે સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે, આચવવાનું. પગાર ના આપે કોઈ, મારી 10 મિલકતો છે અને આચવવાનું. કોઈ પગાર આપે? સિક્યોરિટી ગાર્ડને તો પગાર મળે. શું મળે? પગાર. તારે હાચવે છે. આ તો વગર પગારે હાચવે છે અને પાછું એવું ને એવું મૂકીને જતા. સમજાય છે? એવું ને એવું મૂકીને જવાનું. માટે જ્ઞાનીઓ કે છે મોહ ના કરવા. શું ના કર? મોહ. આ જગતમાં મોહ કરવા જેવો નથી. અને મોહ કરવો હોય તો ખાલી આત્માનો કરજો, શરીરનો નહીં. અને શરીરની અવસ્થાઓનો કરીશ. એ તો આજે છે ને કાલે નથી. આત્મા તો અને બાળી નાખ્યા પછી રહેવાનું છે. એટલે એનો મોહ કરે તો કામનો છે. કારણ કે તું પોતે છું, આ તું પોતે નથી. આ તો શરીર તો કુદરતે કર્મ ભોગવવાના સાધન રૂપે આપ્યું છે ને આપણે સાધનને જાલી પડ્યા છે. ના સમજાયું? સમજાયું કે આપણે આ 2 કરોડનો ફર્સ્ટ ક્લાસ ફ્લેટ લીધો એટલે આપણે કહે છે કે આ ફ્લેટ મારો છે. એને કહેવામાં વાંધો નથી કે વ્યવહાર સત્ય છે, પણ હું ફ્લેટ છું એવું બોલાય? બોલતા નથી. બોલાય? મેં ગાડી લીધી હોય, 2 કરોડ રૂપિયાની કાર લીધી હોય તો એમ કહેવાય કે મારી કાર છે એવું તો બોલાય, પણ હું કાર છું એવું બોલાય? બોલતા નથી. એવું આપણે વ્યવહારથી બોલાય કે આ કર્મ ભોગવા માટે કુદરતે શરીર આપ્યું છે તો શરીર મારું છે એવું બોલાય, પણ હું શરીર છું બોલાય? તો કે ના, અહીંયા ભૂલ કરીએ છીએ. મારું એ શરીર છે અને હું એ શરીર છે. આ ભૂલ થઈ ગઈ. અહીંયા ભૂલ નથી કરતા, બોલતા નથી. એટલે ગાડીમાં અહીંયા જ ભૂલ કરીએ છીએ. ના સમજાય? તો ભૂલ નહીં બાંધવી પડે. એટલે આનું આજ કેટલા અવતારથી આનું આજ કર્યું છે. સાચી વાત સમજણ પડી નહીં. પછી શું કરીએ સર? સાચી વાત સમજવાની છે. ધાર્મિક સત્ય અને સનાતન સત્ય શું છે એ સમજવા માટે લોકોને હજારો અવતાર જોઈએ છે. ના સમજાય? આટલું સત્ય કે ધાર્મિક સત્ય અને સનાતન સત્યમાં લાઈનનો ડિમાર્કેશન શું છે એ સમજવા માટે 100, 200, 500 અવતાર જોઈએ. કારણ કે વેદ રેખા સમજાય એવી જ નથી. કારણ કે મેજોરિટી તો ધાર્મિક સત્યની બધા વાત કરતા હોય એટલે બધાને બરાબર લાગે ને. સનાતન સત્ય તો જ્યારે કોઈ સમજાવનારો મળે અને આપણે એને સમજી શકવાની ક્ષમતા હોય તો જ ખબર પડે. ના સમજાય? હમણાં એક ભાઈ આયા હતા મારી પાસે પુસ્તક લઈને, નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. તમે વાંચ્યું હશે? નથી વાંચ્યું? નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. દાદા ભગવાનનું પુસ્તક નથી વાંચ્યું? એ નથી, બીજા ઘણા બધા હોય છે. એ બાકી છે. પ્રતિક્રમણ વાંચ્યું હશે? પ્રતિક્રમણ વાંચ્યું, અથડામણ દાડો, એકવીસ એવરી હા. એ ભાઈ મારી પાસે પુસ્તક લઈને આવ્યા કે નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. એટલે પછી મેં કીધું તમે અમારી પાસે પુસ્તક લઈને આવ્યા પણ શેના માટે લાયા? તો કે છે આમાં ચોખ્ખું જ લખ્યું છે કે આપણે આપણા દોષ જોવાના, બીજાના જોવાના નહીં. અને તો જ મોક્ષે જવાય. મેં કીધું આ ધાર્મિક સત્ય છે કે સનાતન સત્ય છે? બોલતા નથી. ધાર્મિક. ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય છે. આ પ્રકૃતિ દોષિત અને બાકી બધી નિર્દોષ એ ધાર્મિક સત્ય છે.
સનાતન સત્યમાં તો પ્રકૃતિ માત્ર નિર્દોષ હોય, પ્રકૃતિ માત્ર. પછી આ કે પેઢીનો પ્રશ્ન પણ તમે ભેદ પાડ્યો કે આ દોષિત ને બાકી બધા એ ધાર્મિક સત્ય થઈ ગયું. સનાતન સત્યમાં તો આ પણ નિર્દોષ અને બાકીની બધી પ્રકૃતિ પણ નિર્દોષ. પણ આ સમજાવું છું એટલે તો મેં કીધું ધાર્મિક સત્ય અને સનાતન સત્યને સમજતા કેટલા અવતાર નીકળી જાય ભાઈ, એમને ના પ્રાપ્ત થાય છે. આ ગુરુ ને શિષ્યના સંબંધો એમાંથી મુક્ત થતા કેટલાય અવતારો નીકળી જાય. માર ખાઈ ખાઈને ખબર પડે. સમજાય છે? ગુરુ શિષ્ય ની જરૂર તો ત્યાં સુધી પડે કે જ્યાં સુધી આપણને સનાતન સત્ય સમજાયું નથી. પછી સનાતન સત્ય સમજાય એટલે પોતે પોતાનો આત્મા જ ગુરુ છે અને આ જગતનું સનાતન સત્ય છે એને સમજી અને પોતે રિલેટિવ સત્ય, ધાર્મિક સત્ય, સામાજિક સત્ય રૂપી અજ્ઞાનને નાશ કરવાનો છે. એમાં બીજું કોઈ ક્રિયાકાંડ કરવાની, એમાં તપ જપ અગરબત્તી મીણબત્તી હળગાવવાની નથી. આમાં પૂજા પાઠ કરવા કે ના કરવા એ વિષય આવતો કરો તોય કુદરતી રચના, ના કરો તોય કુદરતી. આ બધું સમજતા બહુ વાર લાગે. અત્યાર સુધી આ કુંડાળામાંથી ફર કર્યું છે. શું છે? એ કુંડાળામાં ફરવું એટલે ઘાંચી ના બળદ હતા ત્યાંના બોલતા નથી. ના ત્યાં ત્યાં જ ભાઈને કીધું, મેં કીધું તમે રોજ મંદિરે કેમ જાઓ છો? કારણ સમજાવો. તમે તેના છે અને ભગવાન એના બોલતા નથી કે બદલાયેલો છે અને તમે તો રોજ કેમ જાઓ? એક વાર જોયું તો પતી ગયું. રોજ કે બદલાય ના બદલાય. સમજાય છે? પણ રોજ જવું એટલે કે રોજ નવી ભાવનાઓ રિફ્રેશ થાય છે. શું થાય છે? ભગવાને તેના કહે છે, શરીરે તેનું કહે છે, પણ ભાવનાઓ રોજ એ મહત્વનું છે. એમ અહીંયા આગળ વિજ્ઞાનની વાત કરતો હોઉં તો વિજ્ઞાન તો એકનું એક જ હોય કે નવું હોય, પણ વિજ્ઞાનની વાતોના કોર્નર નવા નવા હોય અને તમને જે વિજ્ઞાન સમજાયું છે એ અલગ અલગ રીતે સમજાય, અલગ અલગ દાખલાઓથી સમજાય અને જે સમજાશો એ પાછું રિફ્રેશ થાય. શું થાય? રિફ્રેશ. આટલું થાય. સમજાય છે? એટલા માટે આ સત્સંગ સાંભળવાનું છે. રોજ નવું નવું હોય એવું જરૂરી નથી, પણ રોજ ફ્રેશ થઈ જાય. કેવું થઈ જાય? હા, આપણે જેમ રાતે ઊંઘી જઈએ અને હવાર ઉઠીતા કેવા થઈ જઈએ છીએ? પણ છીએ તો એના એ જ ને, ભૂલતા નથી. પણ હવારે કેવા થઈ જઈએ એવું. સમજાય છે? હવે આપણને કોઈ કહે તમારે 6 મહિના ઊંઘવાનું નથી તો શું થાય? બોલો. 6 મહિના ભૂલ્યા તો ગાળો ના થાય. આ કુંભકર્ણ 6 મહિના ઊંઘી જાય તો વાંધો નહીં, 6 મહિના ઊંઘ ના આવે તો જ વાંધો આવે. કારણ કે એટલો ભાર ઝીલી શકે નહીં આ માનસિક. એમાં આ લોકો સામાયિક અને પ્રતિક્રમણ કરી આ બોજો વધારે છે. ભૂલ એક જ વખત કરે અને પ્રતિક્રમણ 500 વખત કરે તો હેમરિંગ ના થાય? ભૂલતા નથી. મેં ભૂલ કરી પણ કેટલી વાર કરી? એક વાર ને સ્વીકારવાની 500 વખત. શું થાય? કામ પણ આવી જાય. આ બહુ એક વખત ભૂલ કરી અને સાસુ કહે કે ભાઈ તને ધ્યાન દઈને રસોઈ બનાવતા નથી આવડતી, ધ્યાન દેવું જોઈએ. તારે બહુને એક વાર કે બરાબર છે, કારણ કે એક વાર મીઠું વધારે પડી ગયું. હવે એક જ ભૂલ માટે 10 વખત કે તો શું થાય? મગજ ખરાબ થઈ જાય. થાય કે ના થાય? થઈ જાય. તો પછી આપણું મગજ ખરાબ ના થાય? ભૂલે પણ કબૂલ આવું 500 વખત તો શું થાય? ખરાબ દશા પ્રાપ્ત થાય કે બે? એ જાય. આવા બધા ઊંટ વૈદું કરવા જાય તો શું થાય? ઊંટ વૈદું ના સમજાય સમજાણો તો સોપડવાની પી ગયા. તો પેલા કહે છે હું 500 નથી લઉં. બહુ હાર એ શું કહીએ આપણે? સમજણ વગરનો. એટલે કવિરાજે પદમાં ગાયું, સમજણ ભૂલ વગરની થશે તેથી તારું મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. એ ભૂલ વગરની થવી જોઈએ.
તો આ નિવેડો આવશે. કોને પૂછ્યું હતા? સ્વામી આપણે જે આ અક્રમ માર્ગ છે એ કુનાળો જ કહેવાય. એટલે હમણાં વાતો ના કરશો, વાતો ના કરશો. આપણે 10 વાગ્યા સુધી બધાને ટાઈમ આપીશું. ટેરેસ ઉપર બધા કલાક બેસજો શાંતિથી. પછી હા બોલો. આપણે જે આ અક્રમ માર્ગ છે એ કુનાળો જ કહેવાય. બધા કુંડાળા જ છે ને. આ બધું ફોર્મેટ જ છે. ફોર્મેટ નહીં બોલતા નથી. ફોર્મેટ નહીં. એક ભગવાનનું ટાઇટલ, ભાઈ તમારે સિમંદર સ્વામીને જ માનવાનું. ગુરુનું ટાઇટલ દાદા ભગવાનને જ માનવાનું. મંદિરનું ટાઇટલ ત્રિમંદિરને જ માનવાનું. મંત્રનું ટાઇટલ ત્રિમંત્ર જ બોલવાના. આપતવાણી જ વાંચવાની. સંસ્થાને જ માનવાનું. આ જ રિચ્યુઅલ્સ કરવાની. આ જ પ્રસંગોમાં આવવાનું. બોલતા નથી તો ફોર્મેટ ના થયું. બોલતા નથી તો ફોર્મેટ આપણે ફોર્મેટ કહીએ છીએ ને. આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં ફોર્મેટની વાત કરીએ છીએ કે તમારે એમને માનવાનું, અમને ના માનવાનું, અહીંયા આવવાનું, અહીંયા નહીં આવવાનું બોલીએ છીએ. અમે ગુરુ છીએ, તમે શિષ્ય છો, અમારી આજ્ઞા લો, અમારી વિધિ કરો, સમર્પણ થાવ. આ બધું છે આગળ બોલતા નથી. અને અમે કૃષ્ણ કેટલાને સમર્પણ કરાયા હતા બોલો. બોલતા નથી. તો પછી દ્રષ્ટિ આપે, ઉપયોગ કરવી તો કરો, ના કરવી તો ના કરો, તમારી મરજી. તમે મને સમર્પિત થઈને શું કરવાનું? મને ઘણા લોકો કે સ્વામીજી અમારે હવે આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર અને નામ અને નામની માયા સમર્પણ કરવી હોય તો કોને કરવાનું? મેં કોઈ કુદરતને કરવાનું, નહીં તો એની છે. બોલતા નથી. ના કરો તો તો પછી કરી નાખો ને ભાવથી. ભાવથી જ કરવાની છે ને. તો પછી તેરા તુજકો અર્પણ. સમજાયું કે નહીં? તારે સમર્પણ કરવું તો કર. હે કુદરત, આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર અને તમામ પ્રકારના સત્તા સંપત્તિ સંબંધ અને સાધન તારા હતા, છે અને રહેશે. ખાલી તે મને ભોગવવા આપ્યા એ તારો ઉપકાર છે. બાકી મારા પણ અજ્ઞાન થાય કે મેં મારા માન્યા હતા એ અજ્ઞાનને હું સમર્પણ કરું છું. અને આ સંબંધોને સંપત્તિને મારી માનીતી એ અજ્ઞાનને હું સમર્પણ કરું છું. ખરેખર મારું સંબંધો મારા નથી, સંપત્તિ મારી નથી, તારી હતી અને તારી પાસે રહેવાની છે. નામ જપ. એટલે જેનું છે એને સમર્પણ કરો ને. સમજાય છે કે નહીં? આધ્યાત્મ વિજ્ઞાનનો માર્ગ તો તમારો કુમારી પ્રગટ કરવાનો માર્ગ છે. સરેન્ડર થવાનો, લાચાર થવાનો, હેન્ડીકેપ થવાનો નથી. સમજાય છે? કુમારી પ્રગટ કરવાનો છે. શેનો છે? ને કરી આત્માની કુમારી, આની કુમારી નહીં. આ તો લાચાર થઈ જાય. શું થઈ જાય? મુક્તિનો માર્ગ લાચારીનો માર્ગ હોય. એને મન વચન કાયાથી મુક્ત થવું છે. શું થવું છે? મુક્ત થવું છે. જેને સત્તા સંપત્તિ સાધનો સંબંધોથી મુક્ત થવું છે. એને ભીડ છે એની અને ભય છે એનો. બોલો. અને પોતે ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનશક્તિઓ વાળો છે. પછી વાંધો શું છે? પોતાનામાંથી કશું માઇનસ થવાનું નથી અને ઉમેરાવાનું નથી. પછી ભીખ છે એની અને ભય છે. પણ અજ્ઞાન છે માટે ભીખ અને ભય છે. અજ્ઞાન છે માટે મેં કર્યું, તે કર્યું, તેવો કર્યું માનીએ છીએ. બાકી આપણાથી કશું થાય એવું નથી. સમજાય કે નહીં? આ તો માણસને કેવું છે, જુવાનીનું જોર હોય ને ત્યારે જ બધું બોલે. શું કીધું? જોર હોય ત્યાં લગી બોલે. જુવાનીનું જોર. પણ જ્યારે લગ્ન કરીને 2-4 છોકરા થાય ને પછી કે આ ઘરનું બાયણું બદલાય 6 મહિને તો સારું. હવે આ દુનિયા બદલવા જઈ રહી. કેવા અનુભવ સમજી ગયા એવું.
આપણે દ્રષ્ટિ બદલવાની છે, બહારની કોઈ દુનિયાને બદલવાની નથી, પરિવારની વ્યક્તિઓને પણ બદલવાની નથી. ફરજ બજાવીએ આપણે. શું કરવી? એક વડીલ તરીકે આપણે કહી ચૂકવું, સમજે તોય ઠીક, ના સમજે તોય ઠીક. દરેક વ્યક્તિ પોતપોતાનું ભવિષ્ય લઈને આવેલું છે. સમજાય છે? ભવિષ્ય લઈને આવે છે. એમાં આપણે શું કરીએ? યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિરે જુઠ્ઠું રમવા બેઠા કે ના બેઠા? ધર્મ રાજા કહેવાય. શું કહેવાય? તોય પત્નીને હોડમાં મૂકી દીધી. ના સમજાય. અને તમે મૂકી દીધું તો શું થાય? દુનિયા એક્સેપ્ટ કરે ધર્મ રાજા તરીકે? ખ્યાલ આવે? ખ્યાલ આવે કે આ તો પેલો શું કે છે એને? ક્યાં તો સુગારીઓ છે. જુગારીઓ છે કે વાઈફ ને જો સટ્ટા મૂકી દીધી કે ના કે કોઈ એને આધાર ગણે? કાલ આપણને મૂકી દે, મારો ભાઈબંધ છે આપણું મૂકી દે. આપણે ક્યાં પૂછવું છે કોઈને? સમજાય છે? પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી, કોઈનું નથી ચાલતું. માટે કીધું આમાં ઊંડા ના ઉતરશો. શું કીધું? સહેજ પણ ઊંડા ઉતરવા જોઈએ. દુનિયાના તમામ ધર્મો આમાં ઊંડા ઉતરવાનું કહે છે, બોલતા નથી. આમાં ઊંડા ઉતરીને છેલ્લે તો પાછું બાળી જ નાખવાનું, બોલતા નથી. રોજ નવડાવો, ધોવડાવો, ખવડાવો, અપ ટુ ડેટ રાખવો, સારા કપડાં પહેરાવો, તોય વાળ ધોળામાં કાળામાંથી ધોળા, કાને સાંભળવાનું ઓછું થાય જ, આંખે દેખાવાનું ઓછું થાય જ, દાંત પણ હવાર હાથ કરો તોય, હાથ પગ પણ ઢીલા. બોલો, જે બધું નાદારી નોંધાવાનું છે એને આટલો મોહ છે ને. એવું નથી કેતો કે હાચવવાનું નહીં, મોહ નહીં રાખવાનું. શું નહીં રાખવાનું? જેમ આપણે ગાડીને સાફ સુફ રાખીએ ને એમ શરીરને સાફ સુફ રાખવાનું, પણ ગાડીની જેમ. કેવું? હું છું એ રીતે નહીં, બોલતા નથી. હું છું એ રીતે. હા, હું આ વાળ 1994 થી હાથે કાપું છું. કેવા કાપું છું? અમેરિકા ગયો ત્યારથી સમજી ગયો કે વાળ કપાવવાના પૈસા આપવા જેવા નથી. વાળ આપણા કાપી નાખીએ, આપણને પાછા પૈસા આપવાના. લેવાનું તો નહીં કશું. ખ્યાલ કે ત્યારથી હાથે વાળ કાપું છું 94 જેવા કપાય. અહીં તો આગળ તો દેખાય પણ પાછળ વાંકા ચૂકા કપાય. કેવા કપાય? એટલે અમારા બધા મહાત્માઓ છે, આ બધા આપતા પુત્રો દાદા ભગવાનના છે, તો કે તમારા વાળ છે ને પાછળ થોડા ત્રાસા કપાઈ ગયા છે. આમ કાપીએ ને મેં કોઈ તો દેખનાર ને તકલીફ છે, મને ક્યાં તકલીફ છે? ના સમજાય. મારે ક્યાં વાળનો ફોટો પડાવો છે? ના સમજાય. મારે તો ઓછા થવા જોઈએ. દેખનાર ને તકલીફ છે, મને તો દેખાતા નથી. આ તમને દેખાય તો ઉપાધિ થઈ ને. આવી મારી પ્રકૃતિ જ એવી. એ વસ્તુની જરૂર નથી. હું કામ ઊંડા ઉતરું છું કારણ વગરનું. જરૂર નથી. આપણે ખરાબ દેખાય છે એવું નથી કહેવા માંગતા. આપણે ક્યાં સ્ટાઇલની જરૂર છે? પહેલા જમાનામાં ક્યાં સ્ટાઇલ હતી? આ ધોતી પહેરતા હતા, પહેરણ પહેરતા હતા, અને ફાળીઓ પહેરતા હતા. એમાં સ્ટાઇલ હતી? ઇસ્ત્રી બિસ્ત્રી હતી, કલર બલર હતા, એનું એ જ હતું. હતું કે નહીં? મેં ક્યાં ડિઝાઇન ને કલર કશું હતું? કશું નતું. તો એ જીવતા હતા ને બધા. આપણા મહાત્મા ગાંધીજી પોતરી પહેરીને જીવતા હતા, નતા જીવતા? તો પછી આમ કે અપ ટુ ડેટ હોય તો જ જેવા એવું છે. એટલે પણ મોહ છે. આ બધું શું છે? મર્યાદા રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? ડેકોરેશન ની જરૂર નથી. સમજાય છે? ઘણા અપ ટુ ડેટ થઈ જાય, કપડા મેકઅપ ઘરેણા દાગીના મેચિંગ બધું કરી જાય. મેં કીધું પણ આપણે મ્યુઝિયમ થોડા છે? બોલતા નથી. પહેરવાનું આપણે, સાચવવાનું આપણે, જોવાનું બીજાને. બોલતા નથી. ના સમજાય. આમાં શું કઈ જગ્યાએ જ ખબર નથી મને.
હજુ ખબર નથી પડતી. ના સમજાય. પહેરવાનું આપણે, સાચવવાનું આપણે, ખરીદવાનું આપણે, રાખવાનું આપણે, જોવાનું બીજા. ના સમજાય. હવે એમાં સુખ ક્યાં આવ્યું એ જ ખબર નથી. પણ માન્યતા, શું કીધું? સમજાય છે? આ માન્યતા માર ખવડાવે છે. શું ખવડાવે છે? આ બધું તમે દુનિયામાં ઓબ્ઝર્વ કરો ને તો બધું જ ખબર પડે. આખી હું જ્ઞાન આપું છું કે નવું નથી, કે ઉપરથી લાવ્યો નથી. આ દુનિયામાં જ છે. ખાલી દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? બસ, બીજું કઈ નહીં. શું જોઈએ? એ મોટા મોટા મોલમાં ગયા તો મહાત્માઓ બધા એક નાના યંગ હતા. આજથી 26-27 વર્ષ પહેલાની વાત છે. તો જઈએ ત્યાં આગળ તો બધા મોલમાં લઈ જાય, મોટા મોટા મોલમાં. એ લોકોને શોપિંગ કરવા જવું એટલે કે ચલો ભાઈ તમે બાને જોઈ આવો, અમારી ખરીદી થયા અને તમારે જોઈ જાય. એ મોટા મોલમાં જાય એટલે પછી અમને કહી દે કે જો આટલો મોટો મોલ છે, અમે તો શોપિંગ કરીને અહીંયા ઉભા રહીશું, તમારે બધે ફરીને અહીંયા આવી જવા. ભલે અડધો પોણો કલાક થાય. એ લોકોને ખબર પડે કે ભાઈ આ લોકોને જોવાનું છે એટલે વાર તો લાગે. એટલે અમે બધા રેકમાં બધા આમથી આમ ફર્યા કરીએ. જોવાનું હોય એટલે પછી જોઈને પછી છેલ્લે બહાર આવીએ અડધો પોણો કલાક રહીને. પછી કે તમે કશું લીધું નહીં? શું કે લીધું નહીં? લેવા જેવું શું છે? કપડા લઈને આવ્યા, દાઢી બ્રશનો સામાન લઈને આવ્યા, પહેરવાના બૂટ લઈને આવ્યા, મોજા લઈને આવ્યા. હવે લેવાનું શું બાકી રહ્યું? બોલતા નથી. ના સમજાયું? સમજાયું છે કે નહીં? અમારે આ બધી વસ્તુ નકામની છે એવો પ્રશ્ન નથી, પણ અમારે કામની નથી એ તો પ્રશ્ન છે. બોલતા નથી. અમારે કામની નથી, નકામી છે એવું કહેતા નથી. અમારા માટે તો અહીંયા એન્ટર થયા ત્યારથી જ બોર્ડ વાંચ્યું, ઇનવિઝિબલ બોર્ડ, કે આપણે મ્યુઝિયમમાં એન્ટર થઈએ છીએ. શેમાં? જોવાનું, જાણવાનું, પણ લેવાનું નહીં. બોલતા નથી. વાંધો શું છે? મ્યુઝિયમ એવું જ હોય ને. જરૂરિયાત ના હોય તો શું કરવાનું? આપણે બધા લાચાર થઈ જઈએ, હેન્ડીકેપ થઈ જઈએ, આધારિત થઈ જઈએ છીએ, અને પછી એ આપણા ઉપર ગુલામ થાય છે. અમારા એક મહાત્મા હતા અમેરિકામાં. હું જયારે 95માં ગયો, બીજી વખત 96માં, ખબર નથી. એક ભાઈ ડાયમંડના વેપારી હતા. એ વીંટી લઈને આવ્યા મારા માટે, સફેદ નંગની વીંટી. દાદા ભગવાન બી પહેરતા હતા, હીરો જેને કહેવાય, સોનાની વીંટી છે. લઈને આવ્યા મારા. પછી સત્સંગમાં મને પહેરાવી, પછી મેં પહેરી, પછી હું જેમ હાર આપું છું એમ વીંટી આપી દીધી પાછી. ના સમજાય? પેલો કે સ્વામીજી તમારા માટે લાવું છું. હું કહું પણ મારે કઈ વીંટીની જરૂર છે? હું એને હાચવું કે આત્માને હાચવું? બોલતા નથી. મારે વીંટી એ જરૂરિયાતની વસ્તુ થોડી છે. બોલતા નથી. શ્વાસ લેવો જરૂરી છે, ખાવું જરૂરી છે, પીવું જરૂરી છે, વ્યવહારમાં કપડાં પહેરવા પણ જરૂરી છે. વીંટી જરૂરી નથી. કેટલી કિંમતની છે મારો પ્રશ્ન જરૂર નથી. પછી એ કિંમતનો ક્યાં પ્રશ્ન આવે? અને કોને જરૂર છે મારો વિષય? મારે જરૂર નથી એટલો જ મારો વિષય છે. એટલે નાની ઉંમરથી નક્કી કર્યું હતું કે આ દુનિયામાં શું છે એ મારો વિષય નથી. મને જરૂરિયાતની વસ્તુ મળી રહે તો હું આ દુનિયામાં મારી પાસે જે છે હું આપવા આવ્યો છું, લેવા આવ્યો. આ દુનિયાના લોકો પાસે શું શું છે એ લેવા આવ્યો, પણ મારી પાસે જે અનુભવ જ્ઞાનનો ખજાનો છે એ દુનિયાને હું વહેંચવા આવ્યો છું, વેચવા આવ્યો નથી. આ મારું મિશન છે. શું છે? એ દુનિયા પાસે શું છે મારો વિષય નથી. મારી પાસે શું છે મારે વહેંચવું છે. શું કરવું છે? અને તે મારી પાસે છે મારું નથી, કુદરતનું છે. કોણ છે? અનુભવ ખાલી મારો છે, દ્રષ્ટિ મારી છે, પણ છે તો કુદરતનું. અને એ તમને કહેવા આવ્યો છું, એ જ વહેંચવા આવ્યો છું. અને તમને એ જ કહું છું કે તમારે પણ આ જ સનાતન સત્યનો અનુભવ કરવાનો છે. આ મન વચન કાયનો અનુભવ કરવાનો નથી. પછી શું વાંધો છે? સમજાયું કે નહીં? ભૂલતા નથી. પછી કોઈ વાંધો નહીં. તો પછી ના સમજાય? સ્વામીજી,
આપ કહો છો કે હું જે બોલું છું એ દર્શનમાં જોઈને બોલું છું, તો એ દર્શન શું છે જરા સમજો. દર્શન અનુભવ પ્રમાણ લઈને આવ્યા. હવે ગમે તે પ્રશ્ન પૂછો, અમને દેખાય એનો જવાબ. અમારે આમ ના કરવું પડે. ચોપડીમાં શું લખ્યું છે એવું ના કહેવું પડે, યાદ ના કરવું પડે કે દાદા ભગવાને શું કીધું હતું, કૃષ્ણએ શું કીધું હતું, મહાવીરે શું કીધું હતું, એવું યાદ કરવું પડે. અમને દર્શનમાં દેખાય, સિદ્ધાંત દેખાય. શું દેખાય? સિદ્ધાંત. અને દાખલા પણ એની મેતે સરી પડે. સિદ્ધાંત જેવો દેખાય એવો સરી પડે. આમ ચીપીને ગોઠવીને યાદ કરીને બોલવાનું ના હોય, સરી પડે. શું છે? પણ અમે પ્રશ્ન પૂછો એવું એમને દેખાય અને એ પ્રમાણે જવાબ સરી પડે, વિચારવાનું ના પડે. દર્શન એટલે આ દુનિયાના સનાતન સિદ્ધાંતોનું અનુભૂતિ. સનાતન સિદ્ધાંત અનુભૂતિ. હવે અનુભૂતિ થઈ ગઈ પછી ક્યારે જાય નહીં. આ નોલેજ નહીં. નોલેજ તો જતું રહે. મેમરીમાં હોય તો ભૂલી જવાય. આ નોલેજ નથી, મેમરી નથી, આ અનુભૂતિ છે. આ અનુભૂતિ આગલા અવતારમાં વર્ધમાન થઈને આગળ આવશે પાછી. સમજાય છે? એટલે આ નોલેજ અને 24 કલાક હાજર હોય. કેવું હોય? રાતના 2 વાગે ફોન કરે તો આ જ સિદ્ધાંત હોય. વિચારવું ના પડે કે હવે કાલે સવારે પૂછજો ભાઈ આજે તું ઊંઘી ગયો છું અને યાદ આવજો. મેમરી ના હોય અમારી. શું ના હોય? મેમરી ન હોય. આ શશિકાંત બી અમારી સાથે 12 વાગે ફોન આવે તો હું જવાબ આપું. હું તો હોતો મારે એવું નહીં કે અત્યારે મારો મૂડ નથી ને મને કશું યાદ આવતું નથી, ગાદી ઉપર બેહું તો જ યાદ આવે એવું હોય? અનુભવીને ના હોય. શાસ્ત્ર જ્ઞાનીઓને એવું હોય કે ગાદી ઉપર બેહે તો જ યાદ આવે. અમારે તો ગાદી બાદી હોય જ નહીં ને. અમારે સમજાય કે નહીં? જેને ગાદીઓનો શોખ હોય એને ગાદીઓ ખસી જાય. અમારે તો શોખ જ નહીં તો ખસે નહીં. બોલતા નથી. સીધું સાદું રહેવું. આપણે રામ કૃષ્ણ મહાવીર જંગલોમાં જ રહેતા હતા, નતા રહેતા સાહેબ? અનેક વર્ષો સુધી કોઈ દુઃખ હતું? કોઈ ના. આનંદ હતો. આપણને એવું લાગે દુઃખ હતું. દુઃખ નતું, આનંદ હતો. એ ભવ્ય સાધના કરતા હતા. કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. એ સંજોગનો સ્વીકાર કર્યો ને રાજપાટમાં રહે તેનો સ્વીકાર કર્યો. પણ એમને મોહ નતો, અજ્ઞાન નતું. આ અગત્યનું છે. ને આપણને તો કશું નથી તોય મોહ છે. ના સમજાય. કોઈ ઘરમાં ના સાંભળે તોય કે હું રાજા છું એમ કરતા હોય. બોલતા નથી. એટલે તું રાજા કરો પણ કોણ એટલું છે? બોલતા નથી. કોઈ એક જણ તારો હુકમ સાંભળે છે તો પછી રાજા કોણ? પણ મનમાં માની દે. શું કીધું? ના સમજાય. તો મનમાં માનીએ આપણે શું કરીએ? કોઈને કહેવાય તો શું? પછી માર ખાય ત્યારે નીચો આવે થોડો ટાળો થાય. પછી એમાં કુદરત માર બધાને કરે છે સાહેબ, પણ સમજાતો નથી. દાદા ભગવાન પાસે એક ભાઈ આવ્યા. જુવાન હતા, ઘરડાને ને લગ્ન કરે એને 5-10 વર્ષ થયા, 40 વર્ષની આસપાસ હશે. દાદા ભગવાન પાસે આવીને કાગળ લખ્યો કે દાદાજી મને આ સંસારમાંથી વૈરાગ્ય આવી ગયો. શું આવી ગયું? સંસારમાંથી વૈરાગ્ય આવી ગયું. દાદા કે આ તું જ્ઞાનીનું વાક્ય ક્યાંથી બોલે છે? સંસારમાંથી વૈરાગ્ય આવ્યો તો જ્ઞાનીનું વાક્ય કહેવાય. તું ક્યાંથી બોલે છે? તો કે ના, ખરેખર વૈરાગ્ય આવ્યો છે. તો કે શું વૈરાગ્ય આવ્યો છે? કે હું હવે ઘરથી કંટાળી ગયો છું. કે મને હવે વિધિ કરી આપો ને છોડાવો. કે શું કે છે? દાદા તું વિધિ કરી આપો, પણ કેવી કરી આપું? એ લખ કાગળમાં એવી વિધિ કરી આપો. એટલે કાગળમાં લખ્યું કે દાદા ભગવાન, હું અત્યારે 10 વર્ષથી પહેણેલો છું, આ પત્નીથી કંટાળેલો છું, આનાથી છૂટું ને બીજી નવી હારી મળે એવી વિધિ કરો. હવે આવા વૈરાગીને શું થાય? ના બોલતા આવી ખોપડીઓ આવે બધી. હવે એના વૈરાગી કહેવાય સાહેબ? જ્ઞાનીના વાક્યો બોલે
આવું એટલે બધા આવી બધી અમે બહુ પોલમ પોલ જોયું દુનિયામાં, બહુ જોયું સાહેબ. અમે જોયા કે ગયા મને ઘણા બધા કે સ્વામી તમે સિરિયલ જોવો છો કે નહીં? ઘરમાં ટીવી જ નથી. તો મને કે તમે શું જોજો? હું કહું મેં લાઈવ સિરિયલ જોઈ. બોલતા જ્યાં જઈએ ત્યાં સિરિયલ ચાલુ જ હોય છે. અમે બંધ ક્યાં છે? આ લાઈવ સિરિયલ છે એમાંથી તો સાર નીકળે છે. શું કીધું? હા, આમાંથી સાર નીકળે છે કે પડવા જેવું જુઓ જાણો પણ પડો બોલતા એમ. મોલમાં બધું જુઓ જાણો પણ લો નહીં તો વાંધો. એમાં દુનિયાને જુઓ જાણો પણ પડો નહીં તો વાંધો. આ પડી એની જ ઉપાધિ છે. સમજાય છે? જોવું જાણ અને સાર કાઢવો. શું કરવો? જગતમાંથી સાર કાઢવો. આ જગતમાં કોઈ ખરાબ નથી, કોઈ ખોટું નથી. ખાલી આપણી અજ્ઞાનતા, આપણી દ્રષ્ટિ જે ખોટી છે એને કારણે જ આપણે માર ખાવો પડશે. અને સુધારો ક્યાં કરવાનો છે? દ્રષ્ટિ. કારણ કે સુખ છે અંદર અને મેળવવા જઈએ છે પછી શું થાય? શું થાય? માર જ પડે ને સાહેબ. પડે કે નહીં? આ કેશિયર નોટ રોજ ગણ ગણ કરતો હોય ને પગાર તો એક જ દિવસ મળે. એક દિવસ કેશિયર માને કે આ પૈસા બધા મારા છે તો હું થયા છું બોલ જેલમાં જાય છે. એટલે જ્યાં જે રોલ હોય એ જ કરવો આપણે. શું કીધું? આ જન્મ્યા ને ત્યારથી આપણે બધા રોલ જ કરીએ છીએ પણ આપણે રોલને હાચા માને એનો માર ખાઈએ છીએ, બોલતા નથી. આમ પહેલા જમાનામાં રામાયણ ને મહાભારતના નાટકો થતા હતા થિયેટરોમાં. એટલે નાટ્યગૃહ કહેવાય. શું કહેવાય? નાટ્યગૃહમાં ભજવાય ને બધા. એવા રામાયણ ને મહાભારત ને ભરતુહરીના નાટક ચાલે. પેલા નાટક લાઈવ ને એવા સુંદર સુંદર નાટકો થાય કે જયારે આપણે નાટક જોઈએ ત્યારે એમ લાગે આહા કેવા ડાયલોગ બોલે છે, એના કેવા હાવભાવ, કેવી એક્ટિંગ, કેવા એના ડ્રેસ. આપણને જીવતા હાચા જ રામ ને સીતા ને રાવણ બધા હાચા જ લાગે. કેવા લાગે? જયારે રોલ ભજવતા હોય ત્યારે. પણ આપણે ઇન્ટરવોલ પડે અને પાછળ જઈએ તો બીડીઓ પીતા હોય. રામ બીડીઓ પીતા હોય ના, અને સીતાજી ચા પીતા ના સમજાય. અને આપણે બહાર નાટકમાં સાચું માની લઈએ. હા હા સીતાને કેટલું દુઃખ પડી ગયું. અરે ભાઈ નાટક કરે છે, સાચું નથી ના સમજાય. દાદા ભગવાન કહેતા હતા કે અમારા ગામમાં એટલે વડોદરામાં કે ભરતુહરીનું નાટક ભજવવા હતું. રાજા ભરતુહરી બહુ વૈરાગી એમનું જીવન હતું, રાજા હતા. તો કે છે કે ભરતુહરીનું નાટક આવ્યું હતું અમારા ગામમાં. તે પછી અમે બધા મિત્રો જોવા ગયા. ખ્યાલ આવે? મિત્રો જોવા ગયા અમે. તો ભરતુહરીનું જે વૈરાગી જીવન જોઈ રાજા થઈને પણ સંન્યાસ લઈ લે છે. અને કઈ રીતે સંન્યાસ લે છે એની આખી કહાની છે. અને પોતાની ધર્મપત્ની આગળ પોતે ભીખ માંગે છે. ભિક્ષારી દેરે મૈયા પિંગલા. સમજાય છે? એટલે આવું અદ્ભુત વૈરાગ્યનું પાત્ર જુએ. એ કહે છે કે અમે નાટક જોવા ગયા તો એમાંથી અમારા 4 મિત્રો તો વૈરાગ્ય આવું જોઈને ભાગી ગયા, એ હજુ પાછા નથી આવ્યા. હજુ પાછા નથી આવ્યા. સાચું નથી, નાટક છે. શું છે? એમ આપણે આ જન્મથી મોત સુધી આ મા બાપ, છોકરા છોકરી, હસબન્ડ ભાઈ બહેન, પતિ પત્ની, મામા કાકા માસી ભાઈબા, આ બધા રોલ નાટક જ છે બધા. એને આપણે હાચા એની આ દશા બે છે નાટક અને માનીએ છે. હવે આ પાછું નાટક કેવું? શ્વાસ ચાલે ત્યાં સુધી બોલતા નથી. પછી નવા અવતારમાં નવું નાટક પાછું બોલતા નથી. નાટક એટલે નાટકે એનું નામ નાટક. ના સમજાય? પેલું નાટક 3 કલાકનું હોય એ પૂરું થઈ જાય. કેટલા કલાકમાં? 3 કલાક. આ નાટક 3 અવસ્થાનું હોય: બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા.
પેલા નાટકમાં નાટક પૂરું થઈ જાય પછી નાટક ભજવનારાને નાટક સાથે કઈ લેવા દેવાના હોય? આ નાટકમાં પણ યુવાની, બાળપણ, યુવાની ને ઘડપણનું નાટક પતી જાય પછી બીજા અવતારમાં આ નાટક સાથે કઈ લેવા દેવાના હોય? બોલતા નથી. તોય આપણે આને સાચું માનીએ છીએ, બોલતા નથી. નથી સાચું માનતા? સાચું માનીએ છે ખરું? નથી. તો પછી આપણે માનીએ છીએ એની તો આ તો તકલીફ છે. તમારે નાટકમાં રોલ ભજવવાનો છે, સાચું માનવાનું નથી. રોલ ખ્યાલ આવે છે? હા. બસ પાત્ર ભજવું. પાત્ર ભજવવાનું છે. બાકી આ કાળમાં અભણ મા બાપ હોય ને છોકરો ભણેલો હોય, એના બાપ થવું સહેલું છે? બોલતા નથી. બહુ ગુરુ. ત્યારે છોકરાને પૂછે કે આ મોબાઈલ નથી આવડતો, તો બાપા આટલું નથી આવડતું? હું તો નાની ઉંમરથી શીખીને આવ્યો છું. તમે અત્યાર સુધી કર્યું શું કે છે? આવો એ ટ્રેન થઈને આવ્યો. સમજાય છે? એટલે જગતમાં સમજો ને તો ખબર પડે. આ જેમ છે તેમ સમજવું પડશે. અધરકાર નહીં ચાલે. બહુ કેટલો માર ખાય છે માણસ નથી સમજાતો. કેટલો માર ખાય છે. જન્મ્યા ત્યારથી જ માર ખાય છે, પણ માર દેખાતો નથી. શું કીધું? દેખાતો નથી. દેખાય. માર સાચો વૈરાગ્ય આવે. વૈરાગ્ય એટલે મોહ ખલાસ થઈ જાય એમ નામ વૈરાગ્ય. ઘર બાર છોડી દઉં એ વૈરાગ્યની વાત કરતો નથી. મોહ ખલાસ છે. શું થવું જોઈએ? કે આ જગતમાં સુખ છે એવું સહેજ પણ લાગવું ના જોઈએ. અને હિસાબ છે એ નાટકીય પૂરો કર્યો. જે લઈને આવ્યા પછી શું વાંચો છો? હા. પણ આપણે સાચું માનીએ તો શું થાય? માર ખાવાનો થાય. તો પછી એક ભાઈએ મને પૂછ્યું કે આ અમે જીવનમાં ભણ્યા, રમ્યા, પૈસા કમાયા, લગ્ન કર્યા, બાળકો કર્યા, અમને એવું લાગે કે ભાઈ હવે આપણે તો લગ્ન કર્યા, પરિવાર છે, બધા આપણું કહ્યું માનશે, પણ કોઈ માનતું નથી. બોલતા નથી. તો કરવું શું? કહેવાય ફેમિલી અને એકબીજાનું માનતું નથી. તો મેં તારે સમજી જાવ ને કે તમારે હસબન્ડ થવાનું નથી, હસબન્ડનો રોલ કરવાનો છે. ના સમજાય? થઈ જાઓ છો તમે. ના સમજાય? થવાનું નથી, રોલ કરવાનો. તમે બાપ થઈ જાઓ છો એટલું સાંભળતો નથી. તમારે રોલ કરવાનો છે. શું કરવાનું? પણ તમે હાથે હાથ થઈ જાઓ છો. હું બાપ છું ને મારું નામ લે કે સમજાય નહીં? જાણે એટલું જ દુનિયામાં બાપ, બીજો કોઈ તો હોય જ નહીં. એવી રીતે વાત કરી ના સમજાય? માટે આપણે રોલ કરવાનો છે, બાપ થવાનું નથી. આપણે તો શુદ્ધાત્મા છીએ. શું છે? આ તો શરીરને રોલ કરવાનો છે. તે કર્મના હિસાબ પ્રમાણે હિસાબ પરા થાય એટલે રોલ પૂરો થઈ જાય. એમાં સાચું ક્યાં છે? કે સાચું છે? આપણે સાચું માનીએ છીએ. છે ખરું કશું સાચું? અને એટલો બધો મોહ છે આપણને આ દુનિયાની અંદર. આટલો માર ખાવા છતાં પણ માલિકી ભાવ અને કરતા ભાવ, આ મારું છે, આ મેં કર્યું, એ હજુ જતું નથી. આટલો માર ખાવા છતાં એને અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન કાઢવાનું છે. આ મન વચન કાયાને બદલવાના આપણા નથી, બદલવાના અને બીજાના બદલવાના નથી. ખાલી અજ્ઞાન કાઢવાનું છે આપણી દ્રષ્ટિમાંથી. કયું અજ્ઞાન? હું આ મન વચન કાયા છું તે અજ્ઞાન. આ મન વચન કાયાને હું ચલાવું છું તે અજ્ઞાન કાઢવાનું છે. આ મન વચન કાયા જે ભોગવે છે હું ભોગવું છું એ અજ્ઞાન કાઢવાનું છે. આમાં તો ફેરફાર કરવાનો નથી. સમજાય છે સાહેબ? બોલો. સ્વામીજી, આપણે આજે જૈન ધર્મમાં સંસાર છોડીને બધા
જતા રહે છે તો એ ત્યાગ કહેવાય કે વૈરાગ્ય કહેવાય કે પછી એ ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય નાના નાના બાળકો બધા છોડીને જતા રહે છે તે ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ. હા, વૈરાગ્ય ને તો ત્યાગમાં અને વૈરાગ્યમાં ડિફરન્સ બહુ ક્લિયરનેસ છે. ત્યાગે સો આગે. ત્યાગ ઉદય કર્મને આધીન હોય. કેવો હોય? ઉદય કર્મના આધીન. મોહ લઈને આવ્યા હોય તો કઈ નહીં, અને ત્યાગનો સંજોગ લઈને આવ્યા હોય તો ત્યાગ લે. બે ઉદય કર્મ છે. વૈરાગ્ય તો દ્રષ્ટિનો પ્રશ્ન છે. વૈરાગ્ય તો જાગૃતિનો પ્રશ્ન છે. ખ્યાલ આવે? વૈરાગ્ય તો દ્રષ્ટિના પુરુષાર્થનો છે. ત્યાગ પુરુષાર્થ નથી. જેમ પહેલું એ ઉદય કર્મ છે એમ ત્યાગ લેવો એ પણ ઉદય કર્મ છે. પણ વૈરાગ્ય એ તો દ્રષ્ટિનું પ્રશ્ન. મારી દ્રષ્ટિમાંથી મોહ કાઢવો, અજ્ઞાન કાઢવું, માલિકી ભાવ કાઢવો, કર્તા ભાવ કાઢવો એ તો પુરુષાર્થ છે. એ ઉદય કર્મ. પણ ત્યાગ લેવો એ ઉદય કર્મ. જેમ આપતો પુત્ર થાવ એ ઉદય કર્મ, એ પુરુષાર્થ નહીં. પણ જ્ઞાનને અનુભવવું, જ્ઞાનનો ઉપયોગ કરવો અને પોતાની દ્રષ્ટિને ઓર પરિપક્વ કરવું એ તો પુરુષાર્થ છે. પણ સંજોગ છે એ શું છે? ઉદય કર્મ. જેમ અત્યારે ભેગા થયા એ ઉદય કર્મ. ઉદય કર્મ એટલે કુદરતી રચના, એને પુરુષાર્થ નહીં. સમજાય છે? સમજાય? એટલે ત્યાગ અને વૈરાગ્યમાં ફંડામેન્ટલ શું ડિફરન્સ છે એ હું કહી દઉં. ત્યાગ એટલે કે જે વસ્તુ ત્યાગ કરે એ બધી વસ્તુની વેલ્યુ મગજમાં હોય અને બહાર છોડી દે. એટલે આજે કોઈ વ્યક્તિ ઘર બાર પરિવાર નોકરી ધંધો મિલકતો બધું છોડી અને સંન્યાસ થઈ ગયો હોય કે સાધુ થઈ ગયો હોય, બરાબર છે. પછી 25 વર્ષે પૂછીએ આપણે, 25 વર્ષ પછી ત્યાગી થયા પછી કે આ તમે તો આવું આ એક જ સાદા કપડાં પહેરીને જીવો છો, બરાબર છે. અહીંયા નથી પંખો, નથી લાઈટ, નથી કશું છે નહીં, ખુલ્લા પગે ચાલો છો, ખાવાનું પણ માગીને લાવવાનું, કોઈ સગવડ નહીં. ખ્યાલ આવે? આવું કષ્ટદાયક જીવન કેમ જીવો છો? તો પછી એ શું કહે? ભાઈ આ તો સાધુ થયો એટલે. બાકી તો જ્યારે હું સંસારમાં હતો ત્યારે સાહેબ 10 કરોડનું તો કારખાનું હતું, 2 કરોડનો તો બંગલો હતો, 2 કરોડ રૂપિયાના તો દાગીના હતા, 4-5 તો ગાડીઓ હતી, ઘરમાં નોકર ચાકર હતા. ત્યારે આટલું બધું મૂકીને આવ્યો છું. શું કીધું? ના સમજાય. ને એ પાછી માર્કેટ વેલ્યુ બોલે, ના સમજાય. આજે એની ના બોલે, 25 વર્ષની જે હોય છે એ બોલે, ના સમજાય. હવે આવું જ એને લક્ષ્મણ છે, એને ત્યાગી કહેવાય, વૈરાગી ના કહેવાય. છોડ્યું છે બધું પણ લક્ષ્મણ હા વેલ્યુ સાથે, એને ત્યાગી કહેવાય. અને વૈરાગી એટલે જેની દ્રષ્ટિમાં આ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની વેલ્યુ 0 થઈ ગઈ, એને વૈરાગી કહેવાય. પછી હોય તોય ફેર નથી પડતો અને ના હોય તોય ફેર, એને વૈરાગી કહેવાય. વૈરાગ્યથી મોક્ષ છે, ત્યાગથી સંસાર છે. એટલે આપણામાં કહેવત પડી, ત્યાગે સો આજે ત્યાગ કર્યું તો કાલ બાજુ ભેગું થશે, કારણ કે વેલ્યુ તો છે ને. વેલ્યુ 0 થઈ જાય એને વૈરાગ્ય કહેવાય. ત્યાગ. હવે આવું બધું ક્યાંથી ખબર પડે સાહેબ? આ ચોપડીઓ વાંચી વાંચીને ખબર પડે? આવું છે. ને તો સમય વેલ્યુ 0 થઈ ગઈ હોય એવું બની શકે એમ કે એ તો જાય છે. દ્રષ્ટિ કાંઈ કહેવાનું છે? એમાંથી બધાને જે પ્લેટ હોય કે અમુકને વેલ્યુ 0 હોઈ શકે. ના ના ના, 0 થવી એ તો તમારું જ્ઞાન દર્શન ઉત્કૃષ્ટ પ્રકારનું હોય ત્યારે સમજાય સાહેબ, એમને ના સમજાય. છોડવું સહેલું છે, ખ્યાલ આવે? દ્રષ્ટિમાં વેલ્યુ 0 કરવી સહેલી નથી, ખ્યાલ આવે? કોઈ વ્યક્તિ આપણા 5 લાખ રૂપિયા ઉછીના લીધા હોય અને ના આપતા હોય અને માંગવા છતાં તો આપણે એમ કે ભૂલી જઈએ આપણે ચલો થોડા સમયમાં કે ભાઈ આપે એવો છે નહીં, ખ્યાલ આવે?
પણ કોઈ આપણને પૂછે પેલા 5 લાખ રૂપિયા આપ્યા છે ભૂલી ગયા, ના ના એમ તો ના ભૂલાય ખ્યાલ આવે તો પ્રયત્ન મારો ચાલુ છે એમ છોડે નહીં મોહ છે એને શું છે હવે એના જીવનમાં 5 લાખ રૂપિયા આવે કે ના આવે કોઈ ફેર નથી પડવાનો મોહ ના જાય ને નાના નાના બાળકોને તો એ કોઈ વેલ્યુ નથી હોતું, એ લોકો બી છોડી દેતા નથી. તો એના ઉદય કર્મ હોય પછી મોટા થયા ત્યારે ખબર પડે નાની ઉંમરે હોય સંજોગો હોય પણ એ તો બધા અનમેચ્યોરિટી છે ને સાહેબ અનમેચ્યોરિટી વાળાને તો જ્ઞાન ના કહેવાય જ્ઞાન કોને કહેવાય વેલ્યુ જાણ્યા પછી છોડે મુક્ત થાય તો એની વેલ્યુ છે બાકી આ 2 વર્ષનો બાબો હોય એને આપણે સોનાનું બિસ્કિટ આપીએ અને પાર્લેનું બિસ્કિટ આપીએ તો કયું લે પાર્લેનું લે તો એને વૈરાગી કહેવાનું બોલતા નથી એને મોહ નથી એવું કહેવાય એને ભાન નથી કે એની વેલ્યુ છે હવે 22 વર્ષનો બાબો કરે પાર્લેનું લે સોનાનું ના લે તો પછી સમજો કે આ વૈરાગી છે ના સમજાય પેલાને તો ભાન જ નથી તો વૈરાગ કહેવાય એટલે જાણ્યા પછી ખ્યાલ આવે એટલે ભાઈ તે જ્ઞાન કોને કહેવાય સમજ્યા પછી આ જગતનું રિલેટિવ સત્ય નહીં સમજે અને સનાતન સત્ય નહીં સમજે અને પછી સનાતન સત્યથી રિલેટિવ સત્ય જે પોતાની દ્રષ્ટિમાં છે એનો નાશ કરે અજ્ઞાન રૂપી રિલેટિવ સત્યનો ત્યારે એ સાચો પરિપક્વ થાય બંનેને જાણતો હોય પણ જે રિલેટિવ સત્ય છે એનાથી મુક્ત થવા માંગે છે કારણ કે અજ્ઞાન છે અને સનાતન સત્ય જાણે છે માટે એનાથી મુક્ત થઈ શકે છે વગર જાણે ના વગર જાણે થાય તો એ તો ભ્રાંતિ કહેવાય એ ક્યારે આ પાછું આવે કહેવાય ભ્રાંતિનું કા સમજણપૂર્વક હોવું કેવું જોઈએ એમને એમ છૂટી જાય ને વૈરાગી ના કહેવાય શું કહેવાય એમને છૂટે ને વૈરાગી ના હા સમજાય છે કે સમજણપૂર્વક કે આ વ્યક્તિ કે આ વસ્તુ મારી છે જ નહીં હિસાબથી ભેગી થઈ ગઈ હિસાબ પૂરો થાય એટલે બસ એને વૈરાગી ત્યાગીને વૈરાગી ના સમજાય છે સ્વામી આ વિજ્ઞાન ઘણા દ્રષ્ટિકોણથી સમજાય આપણને અને સંજોગોમાં આપણે એનો ઉપયોગ કરીએ ખરેખર છે એવી રીતનું જ હોય આપણને એવી રીતનું જાણ્યું હોય સમજાણું હોય પણ છતાં એ અનુભવમાં આપણે આપણા સંજોગોમાં ઉપયોગ કરી આપણને લાગે ખરો પણ અનુભવાય નહીં ખરેખર આ જુદું છે એવી રીતનું આપણે ફિલિંગ ન આવે એની એ સંજોગોમાં ઉપયોગ કરી શકાય આનો ભારે સંજોગો હોય તો વારંવાર ઉપયોગ કરીએ આપણે પણ છતાં એ અલગ ન લાગે આમાં શું છે હજુ તો આ વિજ્ઞાનને જેમ છે તેમ ઘણા બધા એંગલથી જાણવાનું સમજવાનું બાકી છે ઘણા બધા એંગલથી આપણે જાણી લીધું છે એ સાચું છે પણ હજુ તો ઘણું બધું જાણવાનું બાકી છે પ્રભુ સમજાય છે ઘણું બધું જાણવાનું બાકી છે સમજણની દ્રષ્ટિએ તત્વની દ્રષ્ટિએ કારણ કે હજુ તો ઘણા બધાને એવું લાગે છે કે સ્વામી અમે આ વિજ્ઞાન તો સમજ્યા હજુ અમને તો આત્માનો અનુભવ નથી થતો હવે આ સમજણની ખામી છે આત્માનો અનુભવ કોને થાય બીજા કોઈને થાય બોલતા નથી જડને થાય આત્મા પોતે જાતે જ રિયલાઇઝ કરવાની વસ્તુ છે કે આ શરીર આત્માને અનુભવી શકે આ તો જળ છે જળથી ચેતનનો અનુભવ કરે સમજાય છે કે આપણે જળને જળ જાણીએ છીએ વિનાશીને વિનાશી જાણીએ છીએ વિનાશીને મારું નથી એવું જાણીએ છીએ વિનાશીને કુદરતી રચના જાણીએ છીએ અને હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું એવું જાણીએ છીએ આ દ્રષ્ટિ છે એ આપણું અત્યારનું જ્ઞાન છે સમજાય છે અને આ દ્રષ્ટિનો ઉપયોગ એ આપણો પુરુષાર્થ છે ને પુરુષાર્થને આધારે અનુભૂતિ છે કે હું જુદો ને પ્રકૃતિ જુદી અથવા સંજોગો જુદા આ છે
એટલે અનુભવ જે શબ્દ બોલીએ છીએ એ અનુભવ કેવો છે હું તમને સમજાવું. કેવો અનુભવ થાય આપણને આ વિજ્ઞાન સમજીને ઉપયોગ કર્યા પછી. કોઈ આપણને પરિવારમાં કે મિત્ર હોય કે બિઝનેસમાં કોઈ આપણને એમ કહે કે તમારામાં તો અક્કલ નથી, તમને તો કોઈ સમજણ નથી પડતી, એવું કોઈ કહે XYZ, તો અજ્ઞાની એમ માને કે એના મનમાં શું સમજે છે, હું જોઈ લઈશ. બહાર રિએક્શન કરે અને બહાર ના કરે તો અંદર તો કરે, અંદર તો કરે કે મૂકો આવા તો શું આવા તો રિએક્શન કરે. વિજ્ઞાન હોય તો આ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો શું થાય કે પેલા એ કીધું કે તમારામાં અક્કલ નથી, કે તરત એને ખબર પડે કે અક્કલ નથી એ કોણે કીધું, તો કે આ શરીરને કીધું, એટલે કે ચંદુલાલને કીધું. પણ હું કોણ છું? તો કે હું તો શુદ્ધાત્મા છું. આ ચંદુલાલને અક્કલ વગરના છે એવું કીધું, અને કીધું કોણે? મગનલાલે. હવે આ મગનલાલે ચંદુલાલને કીધું, એમાં હું ક્યાં વચ્ચે આવ્યો? બોલતા નથી. અને મગનલાલ ને ચંદુલાલ બે તો કુદરતી રચના છે, કુદરતના શ્વાસથી ચાલે છે, બોલતા નથી. ના સમજાય. અને બે ના હિસાબો પૂરા કરવા માટે કુદરતે આ સંજોગ ગોઠવ્યો, પેલાને બોલવાનો અને આને. પણ હું શુદ્ધાત્મા છું અને સામેવાળાની અંદર પણ શું છે, અને આ બેયની પ્રકૃતિ છે, એનો જે સંજોગ છે એ કુદરતી રચના છે. બસ આવું જોતા આવડે તો રાજદ્વેષ થાય. આમાં કયો ચમત્કાર કરવાનો છે? બોલતા નથી. કયો ચમત્કાર કરવાનો છે? કશું છોડવાનું, બદલવાનું, સુધારવાનું આવ્યું? જો સહજ, સરળ અને સુગમ છે આ ઉપયોગ, આ જાગૃતિ એ તમારી મુક્તતાની અનુભૂતિ છે. જ્યાં ભલભલા લોકો આ સંસારમાં હરી જાય ત્યાં તમે એ જ સંજોગોમાં મુક્ત રહી શક્યા. એક તો તમારો આધ્યાત્મિક વિજય છે. કયો વિજય? ભૌતિક નહીં, આધ્યાત્મિક. સમજાય છે? એ જ તમારી શાશ્વત અને સનાતન દ્રષ્ટિનો વિજય છે. બાકી તો ભલભલા હરી જાય, સંજોગોને સરેન્ડર થઈ જાય, રાગ દ્વેષથી, ઈર્ષ્યાથી, વેર ઝેરથી, ભાવ બગાડીને પણ સરેન્ડર થઈ જાય. અને આપણે આ વિજ્ઞાનથી મુક્ત. એ જ તો એની મહાનતા છે. એ જ વિજ્ઞાનની ચાહો ધરાવી છે. અસર મુક્ત રહે. આને તો અસર થાય, અંદર અસર જ્ઞાન દર્શનને એ મહત્વનું છે. આને અસર કે થાય કે ના થાય એ મહત્વનું નથી. આને તો થાય. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એટલે એને તો અસર થાય. એને ના થાય તો ભલે નહીં ને. એ તો કર્મ ભોગવાનું સાધન છે. એ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવા પડ્યા. પણ મારા જ્ઞાન દર્શનને અસર થાય નહીં. મારું શુદ્ધ જ્ઞાન દર્શન, મારું સૈદ્ધાંતિક જ્ઞાન દર્શન એને અસર થાય નહીં. બસ એ જ મારો પુરુષાર્થ, એ જ મારી અનુભૂતિ, એ જ મારી જાગૃતિ, એ જ મારો આનંદ કે જે હું સંજોગોમાં લપેટાયો નહીં અને સંજોગોથી મુક્ત રહ્યો. આવ્યો અને જતો રહ્યો. બીજો કેવો અનુભવ થાય? બોલો. આ જ અનુભવ, આજ પાકો અનુભવ. આ જ અનુભવ દિવસે દિવસે વર્ધમાન કરવાનો. શું કરવાનું? બસ. બાકી કરી કરી થાકી ગયા બધા. શું કીધું? થાકી ગયા. માળા ઘણી ઘણી નાકાએ ઘસાઈ ગયા. બોલતા નથી. માળાઓ ઘણી ઘણી નાકા ઘસી ગયા. નાકા આ ટોલ નાકાની વાત નથી કરતો. સમજાય છે કે નહીં? અને આરતીઓ કરી કરીને આજે જ રૂજવા માંડ્યા. બોલતા નથી. ના સમજાય. અને રોજ દર્શન કરતા હતા તો પગે ઢીલા પડી ગયા. હવે કે દૂરદર્શન. શું કીધું? ત્યાં જવાતું નથી. ના સમજાય. એ ભગવાન મંદિરમાં હવે દૂરદર્શન જ છે. મારે નજીક જઈને કરતો
પગ મારા ચાલતા નથી. જો ક્યાં બધું જ્યારે જાણો ત્યારે ખબર પડે. આ બધી પ્રકૃતિની મસ્તી છે. કોની મસ્તી છે? પ્રકૃતિની વસ્તુ. આપણે પ્રકૃતિની મસ્તીથી મુક્ત રહેવાનું છે. પ્રકૃતિની મસ્તીમાં ઊંડા ઉતરવાનું, ઇન્વોલ્વ થવાનું અને મારી છે એવું માનવાનું પણ નથી. મુક્ત થવાનું. ખ્યાલ આવે? એ તો મસ્તીમાં રહે, મારે એને જ ખાવાનું છે ને, બોલતા નથી. આપણે ઘરમાં હોઈએ તો હારું હારું ખવડાવે કે નહીં? થોડું. અને બે કડક શબ્દો કે ના સમજાવે કે એવું તો બધું માર ખાય ને માલે ખાય બે ખાય. નહીં. સમજાય છે? આપણે તો માલે નહીં ખાવાનું ને મારે નહીં ખાવાનું, છૂટા રહેવાનું. શું રહેવાનું? છૂટા રહેવાનું. પછી શું વાંધો? બરોબર. આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં તો શું કરવાનું છે? છૂટા રહેવું. છૂટા રહેવાનું છે. વચન કહે તે છૂટા રહેવું. ખ્યાલ આવે? શું છે? કોઈને પૂછવું હોય તો પૂછો. આ બહેનોમાંથી કોઈ પૂછતા નથી બધા? મૌન વ્રત છે બધા. હમણાં 11 જ ગઈ એવું છે ને? 2 દિવસ પહેલા એકાદશી કાલે જ ગઈ. પ્રેમ અગિયારસ. હે? પ્રેમ અગિયારસ. પછી અર્જુન 11 સાલ 11 કેટલા પ્રકાર? આ વૈષ્ણવોની 11, આ જૈનોની 11, આ બ્રાહ્મણોની 11, બધાની 11 વેચી કાઢી માણસ. 11 વેચી કાઢી ના બધી પ્રજાને શું કર્યું? બાળ મંદિર છે બધા. શું છે સમજણમાં? શું છે? બાળ મંદિર. આ રમકડા જ રમે છે બધા. શું કરે છે? હા ચાલે. કોઈ આત્માને રમાડતું નથી. આ રમકડા રમાડે છે. પ્રકૃતિના રમકડા. કેવા? પ્રકૃતિના રમત. હા. પેલા જળ પ્લાસ્ટિકના રમકડા રમાડે, પછી જીવતા રમકડા રમાડે, પછી આ ટીવી ને મોબાઈલ ના રમકડા રમાડે. બોલતા નથી. બધા રમકડા જ રમાડે છે, જીવન પૂરું કરે છે. પછી કે અમે મેચ્યોર છે. અલા રમકડા રમાડવામાંથી બહાર નીકળો તો મેચ્યોર થાવ ને. રમકડા વગર તો ચાલતું નથી. આત્મા કેમ રમાડવો? હે? આત્મા કેમ રમાડવો? આત્માને રમાડવું કેવું? બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમે. બીજે ક્યાંય ગમે નહીં. એકલો હતો 2 પગો. કેટલો હતો? એકલો. 2 મળ્યા ત્યાં મનુષ્યમાંથી જનાવરમાં જવા થયો તૈયાર. ના સમજાય? જનાવરને કેટલા પગ હોય? એકલું હતું તારે કેટલા પગ હતા? પૈણ્યો તારે? અને મનુષ્યમાંથી ક્યાં ગયો હવે? જનાવરમાં. ખાલી પૂછડું બાકી રહ્યું. બોલતા નથી. સમજાય છે? અને પછી એકલો હતો 2 પગોને 2 મળ્યા ત્યાં 4. અને પછી દીકરા બહુથી ઘરમાં બંધી કરોડિયાની જાય. પેલા દીકરો આવ્યો તે 6 પગ થયા, દીકરી આવી તે 8 પગ થયા. પછી કે હું ફસાયો. એટલે ઊંઘી કેમ કરી? કરી આનંદ માટે, પછી ફસાયો. સમજાય છે? આ દુનિયા સમજો ને તો ખબર પડે. આપણે જ આપણી અજ્ઞાનતાથી ફસાઈ ગયા. એક જંગલની અંદર કુંજો હતો જમીનમાં. કુંજો ખબર છે ને? કુંજાનું ઉપર મોઢું કેવું હોય અને અંદર ઓળું હોય. એવો કુંજો જમીનમાં દાટેલો હતો. એનું ઉપરથી મોઢું ખાલી ખુલ્લું હતું. અને કુંજો ક્યાં હતો? જમીનમાં દાટેલો, એટલે ભરાયેલો હતો. ખ્યાલ આવે? અને એમાં ચણા હતા. શું હતા? ચણા. પેલા વાંદરાઓ જંગલમાં કૂદતા કૂદતા આવ્યા અને એને જોયું કે આ કઈ વસ્તુ લાગે છે. જોયું અંદર તો ચણા હતા. શું હતા? ચણા. ત્યાં હાથ નાખવા ગયો તો ગયો કારણ કે મોઢું કેવું હતું? નાખ્યું. તો પછી હાથ સીધો કર્યો. પછી શું કર્યો? નાખ્યો. અને પછી અંદર શું પકડ્યું? પછી શું કર્યું? નીકળે બહુ ખેંચ્યું. પછી ચીચીયારીઓ પાડવા માંડી. વાંદરા એટલે બધા વાંદરાઓ ભેગા થઈ ગયા.
એટલે પેલો વાંદરો કહે છે કે મને પકડ્યો છે છોડાવો, મને પકડ્યો છે છોડાવો. ના સમજાય, બોલતા નથી. મને કોઈ અંદરથી પકડ્યો છે, હાથ કાઢવા દેતું નથી. બોલતા નથી. ના સમજાય? કોઈ એને પકડ્યો છે કે એને કોઈને પકડ્યું છે? એને જ પકડ્યો છે. પણ આ સમજાતું નથી ને આપણને. આ સમજાતું નથી. સમજાય છે? એટલે એક બુદ્ધિશાળી વાંદરો હતો. એને કીધું કે તે શું કર્યું એ મને કે. જે પેલા કીધું કે પેલા કુંજો જોયો, પછી મેં ચણા જોયા, પછી હાથ આમ નાખવા ગયો તો ગયો નહીં, પછી સીધો હાથ કર્યો એટલે અંદર ગયો, પછી ચણા લીધા, હવે ખેંચું છું તો નીકળતો બહુ જોર કરું છું તો એટલે વાંદરો બુદ્ધિશાળી હતો, સમજી ગયો. એને કીધું ચણા છોડી દે અને હાથ સીધો કરી નાખતો. બોલતા નથી. ખ્યાલ આવે છે? આ તો મારે હસબન્ડ થવું છે, વાઈફને ઉપર પાવર કરવો છે, છોકરા ઉપર પાવર કરવા છે, મિલકત મારે જોયું છે, અને પાછું કે છે મારે સંસારથી છૂટવું છે. બોલતું નથી. હાથે લઈને જવાનું. ખ્યાલ આવ્યો? અજ્ઞાન કાઢને કે આ બધું મારું નથી. હિસાબથી ભેગું થયું અને હિસાબ પૂરો થાય એટલે આ શરીર પણ એવું સમજવું પડે સાહેબ. સમજાય છે? હાથે લઈને જવાય નહીં. ત્યાં હાથે લઈને જવા વાળાને ઉપાધિ છે. ના સમજાય? સમજાય છે? મૂકીને તો ફરજિયાત જવાનું છે, પણ સમજણથી મૂકે તો દશા પ્રાપ્ત થાય, ને સમજ્યા વગર મૂકીને જાય તો દશા બે. બોલતા નથી. સમજાય છે? મારું કર્યું બોલું છું. બોલો ઘડિયાળ કહેજો મને. આ જગતમાં આપણને વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં જે સુખ લાગે છે એનું મૂળ કારણ એકચ્યુઅલી શું છે એ કારણ સમજાતું નથી. એકદમ એનું કારણ છે લોક સંગ્રહથી સ્વીકારેલા અજ્ઞાનનો મોહ. ફેરથી બોલી દઉં છું, વ્યાખ્યા લખવી હોય તો લખી નાખજો. લોક સંગ્રહથી સ્વીકારેલા અજ્ઞાનનો મોહ. આ સંજ્ઞા એટલે શું? લોકોએ કીધું કે આમાં સુખ છે ને આપણે માની લીધું. બરાબર છે. આપણને શું ફીલ થાય છે તો એના મૂળ કારણમાં શું છે એ વસ્તુ? એટલે ફીલ થાય છે કારણ કે તમારી માન્યતા છે. તમને આ સંસારમાં ફીલ થાય છે સુખ, પેલા લોકોને ત્યાગમાં સુખ ફીલ થાય છે. બોલતા નથી. બરાબર છે. માન્યતા કે બીજું કે હકીકત? માન્યતા. ખ્યાલ આવ્યો? એક કે છે મને પરિવારમાં સુખ છે, એક કે છે ના પરિવારમાં સુખ છે. તો બે શું છે? માન્યતા. એક કે છે મને છોકરો નથી એટલે દુઃખી છું, એક કે છે એટલે દુઃખી છું. શું છે? તો માન્યતા એ તમારી વ્યક્તિગત વસ્તુ છે, બરાબર. અને લોક સંજ્ઞાથી માનેલી છે. હકીકત છે તમારી માન્યતા. આજે કોઈ મંદિર હોય, મંદિર, અને મંદિરની બહાર કોઈ ભિખારી ઉભો હોય, બરાબર, ભીખ માંગતો હોય, અને હું 5 રૂપિયા આપું તો એને શું લાગે? સારું સુખ લાગે ને. અને એ જ મંદિર પાસે કોઈ BMW માં નીચે ઉતરે, એને 5 રૂપિયા આપું તો એને દુઃખ લાગે. માન્યતા છે ને, હકીકત છે. તો માન્યતાનું આપણે શું કરીએ? એ તમારે જ બદલવી પડશે ને. દુનિયા થોડી બદલે છે. તમે દુનિયાની માન્યતાને તમે સ્વીકારી એ અજ્ઞાન છે. દુનિયા ખોટી છે એવું કહેવાની જરૂર નથી. દુનિયા તો ચાલ્યા જ કરવાની છે. રામકૃષ્ણ મહાવીર ચાલ્યા ગયા તોય ચાલે છે ને ચાલતી. પ્રશ્ન મારો છે, દુનિયાનો નથી. મારે આ દુનિયામાંથી, મારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન કાઢવું છે. એ મારો વિષય છે, એ દુનિયાનો નથી. હવે એમાં સમયનો પ્રશ્ન આવતો નથી ને કે કેટલી વાર લાગે કે કેટલો સમય લાગે. કે મારી જેવી માન્યતા બદલાય એટલે આ બાજુ મને અનંત સુખની પ્રાપ્તિ શક્ય છે. એ વાત સાચી ને? સાચી. બરાબર. પણ માન્યતા એક થોડી છે. એટલે બધી જ માન્યતાઓ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, જે પણ માન્યતા છે, જેમ એક માન્યતાઓ આપણે અજ્ઞાનને સ્વીકારી છે, એમ એક કાઢવી પણ પડશે. ખ્યાલ આવ્યો? બરાબર.
તો એના માટેની હું સમયની જે વાત કરું છું કે હું એક જ સેકન્ડમાં મારી એ છૂટી જાય તો એ સેકન્ડ અનંત સુખની પ્રાપ્તિ મને થઈ શકે ખરી? હા, બધું અજ્ઞાન નીકળી જાય તો તરત જ થાય. ઓકે. ખ્યાલ આવ્યો? ઘર, પરિવાર, સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો છોડવાની નથી, અજ્ઞાનને જ છોડવાનું છે. અને એ અજ્ઞાન દ્રષ્ટિમાં છે, બહાર નથી. દ્રષ્ટિ એટલે એનો બીજો અર્થ આપણે માન્યતા કરવાની. હા, દ્રષ્ટિ એટલે માન્યતા, પણ એ માન્યતા ક્યાં તો અજ્ઞાન છે, ક્યાં જ્ઞાન છે અને ક્યાં વિજ્ઞાન છે. બરોબર. અજ્ઞાનનો મતલબ થાય જે નથી તે માનવું. જ્ઞાન એટલે મારા હિતનું માનવું, મારા એટલે અનાહિતનું. આને કેમ પુણ્ય થાય, આને કેમ પાપ ન ભોગવવું પડે, એનું નામ જ્ઞાન. સમજાય છે? સમજાય છે. ખ્યાલ આવ્યો? અને બેફામ જીવવું, બે જવાબદારો છે, એને અજ્ઞાન કહેવાય. અને આ જગતનું સનાતન સત્ય સમજવું એને વિજ્ઞાન કહેવાય. એમાં પાપ પુણ્યનો પ્રશ્ન નથી. હિતાહિતનો પ્રશ્ન ના આવે. એટલે વિજ્ઞાન સમજો તો જ અજ્ઞાન નીકળે, બીજો કોઈ રસ્તો નથી. સમજાય છે? સમજાય. અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય. સનાતન સત્ય એટલે કુદરતનો કાનૂન, કોઈ વ્યક્તિનો નથી. ના સમજાય? સમજાઈ ગયું. આવું સીધું સાધું વિજ્ઞાન છે સાહેબ. આ તો લાખો અવતારે પ્રાપ્ત થાય એવું નથી આ વિજ્ઞાન સાહેબ. સમજાય છે? સમજાય. આ તો કઈ પુણ્ય હશે કે આ તમને વિજ્ઞાન સાંભળવા મળે છે. નહીતર હોય જ નહીં ને, કોઈ ફોર્મેટ થી બહાર નીકળે જ નહીં તો પછી શેમાંથી બહાર ના નીકળે? ફોર્મેટથી બહાર બહાર નીકળે જ નહીં ને, નીકળવા દે નહીં. સમજાય છે હા કે ભાઈ તમે આ પરંપરાને અનુસરો, બહાર નીકળ્યા તો આઈ બન્યું. સમજાય છે? હતો જેલ જેવું. એટલે આખો જેમ છે તેમ તમે આ જગતના સનાતન સત્યને સ્વીકારો છો, કોઈ સાંપ્રદાયિક સત્યની વાત નથી. એટલે આ મારી તમારીનો પ્રશ્ન આ તો સનાતન સત્ય જે કુદરતનો કાનૂન છે એ ના માનો તોય પણ એનાથી બહાર તમે આ સમજવું પડે પ્રભુ. સમજાય છે? સમાધાન થઈ ગયું? બીજો પ્રશ્ન પૂછવો છે? હોય તો પૂછો, વાંધો નહીં. આપણે બધું ફ્રી જ છે. જ્યોતિષ જેમ પૈસા માંગ્યા 3 પ્રશ્નના 51 રૂપિયા આવું કહેતા નથી. આ જ્યોતિષમાં તો ફી લખી હોય કે પહેલો એક ફ્રી, પછી પૈસા લાગશે. પહેલો પ્રશ્ન જ્યોતિષ હંમેશા ફ્રી કે પહેલું હવે પૂછે કે તમારું નામ શું, એક પ્રશ્ન થઈ ગયો બસ, એ ફ્રી. હવે બધા પૈસા છે. બોલો. આપણે જે 14 લોકની જે વાત કરી છે, 14 લોકની, તો મેં 7 તારીખ 21 લોકની પણ જે વાત સાંભળી છે, હા. તો 21 લોક શું છે, એટલે છે એ હકીકત છે ને આપણા પણ જોડે 21 કયા એ તો મને ખબર પડવી જોઈએ ને. હું 21 ને જાણતો નથી. બરાબર સમજી ગયું. હા, ના કહો તો મને ખબર પડે ને કે તમે કોણે 21 કહો છો. આપણે કઈ બોલીએ તેનું પ્રમાણ ના આપવું પડે. રેન્ડમ બોલીએ એનો અર્થ શું પછી? 3 લોક છે એ મેં સાંભળ્યું છે, બરાબર 14 લોક છે એ પણ સાંભળ્યું છે, પણ 21 સાંભળ્યું નથી. હવે તમે સાંભળ્યું હોય ને વાંચ્યું હોય તો કહો મને કે આને 21 કહેવાય, નંગ ગણાવો. બીજું હું હવે લોકના નામ તો મને નથી ખબર, ના, પણ એનું જે ચિત્ર જે હતું હા. તેની હું તમને વાત કરું કે 7 આપણા દુધીની નીચે ગણાવેલા ને 7 ઉપર ગણાવેલા પછી ને 7 માથાની ઉપર બીજા ગણાવેલા 21 લોક. અને એની ઉપરની જે વાત અમરલોકની મેં કબીર સાહેબનું જે ચિત્ર હતું એમાં મેં આ ચિત્ર જોયું. એમાં 21 લોકની જે વાત હતી ને આપણે જે 14 લોકની જે વાત કરી છે, એટલે મારે સમજવું હતું કે હકીકતમાં છે કે શું છે. એટલે સમજાવો. એટલે આ કેવું છે કે જે 3 લોક છે એ આપણા વેદાંતમાં, ગીતામાં બધામાં લખેલું છે. બરાબર. 3 લોક એટલે ઉધ્વલોક, અધોલોક અને મધ્યલોક. ઓકે. આપણે બધા મધ્યલોકમાં છે. બરાબર. ઉધ્વલોકમાં દેવલોક છે અને અધોલોકમાં નરકલોક છે. એ આપણા હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે. હિન્દુ શાસ્ત્રની અંદર જે જૈનિઝમ છે
એમાં 14 લોક લખ્યું છે. બરાબર. આની આ જ વસ્તુને વર્ણન કરી ડિટેલમાં કે આપણે મધ્યલોકમાં છે, આપણી ઉપર 6 દેવલોક છે અને આપણી નીચે 7 નરકલોક છે. એટલે 7 નરકલોક, 6 દેવલોક અને 1 મધ્યલોક, એમ કરીને 14 લોક કીધા. બરાબર. સમજાયું? હા. હવે આને મેં સમજાયું કહેવાય. હવે તમે એક બી આંકડો બોલી જાઓ પણ સમજાવો નહીં તો શું કરવાનું? જે બોલ કોઈ કે 51 છે, બોલવાનું શું વાંધો છે? ગણાવવું હોય તકલીફ ને ના સમજાય. ના સમજી ગયું. એક ભાઈ હતા તે ઇન્ટરવ્યુ આપવા ગયા ગામડામાં, અભણ હતા તે. ત્યાં અમેરિકન કંપની આવી ઇન્ડિયા માટે કે આપણે નોકરી માટે અરજી કરીએ. એટલે પેલા ભાઈએ તો ઇન્ટરવ્યુ લીધું. એટલે પછી પેલા ભાઈને પૂછ્યું કે તમે શું ભણ્યા છો? તો કે 4 ચોપડી ભણ્યા છે. તો કે ઇંગ્લિશ લખતા વાંચતા આવડે છે? તો કે લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. તો પેલા કે લખી નાખો ને પેલા તો લીટા કરી નાખ્યા. પેલા કે વાંચો, પેલા કીધું લખતા આવડે છે, વાંચતા તું હમણાં ભાઈને જેવું છે એક બી ખબર છે પણ કયા છે બોલવાનું શું વાંધો? ગણાવવાનો તકલીફ નહીં. સાચી વાત. અત્યારે નકશો નથી મારી પાસે એટલે કહું તમને. મેં આવું સાંભળ્યું છે અથવા તો મેં આવું વાંચ્યું છે, હા તો એ પણ એ એક્ઝેક્ટ તો હોવું જોઈએ ને કે કોઈના મગજમાં બેસે. મેં તમને કેવું કીધું કે 7 નરકલોક છે, 6 દેવલોક છે ને 1 મધ્યલોક, એમ કરીને 14 લોક છે. એ જૈનિઝમમાં કહે છે અને વેદાંત અને ગીતામાં મધ્યલોક, ઉર્ધ્વલોક ને અધોલોક, એમ કરીને 3 લોક કહે છે. તો આ મેં તમને ત્રિરાશિ બેસાડી આપી. બરાબર. કોઈ સમજી શકે શું કીધું? સમજી. અધરતા ના કહેવાય. શું ના કહેવાય? અદ્ભુત. હા, કાલે હું એ ચિત્ર લેતો હોઈશ. કાલે આવીશ ને સાંજે. ના કઈ વાત નહીં. બીજું કઈ પૂછવું છે? ના બસ. ઘડિયાળ શું કહે છે? 10 મિનિટ છે. 9:10 બાકી છે આપણે. હા, બોલો. આ મહિલા મંડળમાં તો કોઈ પૂછતા નથી કોઈ? સમાજમાં તો કે છે અમે સમૂહ વળ્યા. પૂછવામાં નહીં, બોલતા નથી. અમને ઇક્વલ રાઈટ જોઈએ પણ બોલવાનું નહીં. એમાં ઇક્વલ રાઈટ ના જોઈએ, અમુકમાં જ જોઈએ. કેમ? બીજા કોઈને પૂછવો તો પૂછો, સમય ઓછો છે, પછી હમણાં સમય થઈ જશે. એમનો પ્રશ્ન છે કે ભાવ કર્મ વિશે સમજાવો. ભાવ કર્મ એટલે શું? ભાવ કર્મ એટલે આ આપણું જે શરીર છે જેને આપણે મન, વચન અને કાયા કહીએ છીએ, અને આ શરીર છે એની સામે આત્મા પણ અંદર છે કે જે આપણે પોતે છે. એટલે આત્મા પણ છીએ, શરીર પણ છે અને શરીર સાથે મન, વચન, કાયા જોડાયેલા છે. આ 2 વસ્તુ છે એની અંદર આત્મા છે, એમાં કોઈ ફેરફાર થતો નથી અને કરી શકીએ પણ નથી, કારણ કે આત્મા ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છે. એટલે એને કોઈ ફેરફાર કરવાની જરૂર પણ નથી. હવે આ જે મન, વચન, કાયા છે એ કુદરતે બનાવેલા છે, કુદરત ચલાવે છે અને એનો અંત પણ કોણ લાવે છે? ટૂંકમાં મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં પણ આપણે સ્વતંત્ર રીતે કશું કરી શકીએ એમ એક શ્વાસ પણ આપણી મરજીથી લઈ શકીએ એમ નથી. એટલે નહીં આત્મામાં પુરુષાર્થ આવે કે નહીં મન, વચન, કાયામાં પુરુષાર્થ આવે. સમજી ગયા? પુરુષાર્થ ત્યાં આવે જ્યાં આપણી સ્વતંત્રતા હોવી જોઈએ. જ્યાં આપણી સ્વતંત્રતા નથી, જ્યાં કુદરતનો કંટ્રોલ છે, ત્યાં પુરુષાર્થ ના હોય. તો આપણો કંટ્રોલ ક્યાં છે? આપણો કંટ્રોલ છે હું શું માનું છું, હું છું. એ જે અહંકાર છે, શું છે? હું છું એ જે અહંકાર છે, એની પાસે જેવું જ્ઞાન છે, જેવું દર્શન છે, એવો એનો પુરુષાર્થ છે. હું શું છું? હું શરીર છું, તો પુરુષાર્થ કેવો કરશે? શરીર માટે કરશે. હું આત્મા છું, તો પુરુષાર્થ કેવો કરશે? પણ એ શું માને છે, એનું જ્ઞાન શું છે,
એનું દર્શન શું છે એવો એ પુરુષાર્થ કરશે. હું પોતે આત્મા છું અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આવું જ્ઞાન અને દર્શન હશે તો એનો પુરુષાર્થ પણ એવો જ હશે. તો પછી એને નવો સંસાર ઊભો થશે નહીં. પણ હું શુદ્ધાત્મા છું, પણ મન વચન કાયાનો કંટ્રોલ તો પાછો મારી પાસે છે. આરતી કરવાનો, પૂજા કરવાનો, વિધિ કરવાનો, સામાયિક પ્રતિક્રમણ કરવાનો, ચોપડી વાંચવાનો કંટ્રોલ તો પાછો મારી પાસે છે. તો પછી વિજ્ઞાન સમજ્યો નથી, બોલતા નથી. પછી ધર્મ સમજ્યા છે, જેને આપણે ફોર્મેટ. પછી વિજ્ઞાન શબ્દ ના લાગે. વિજ્ઞાન એટલે સિદ્ધાંત. મન વચન કાયાની અવસ્થા માત્ર. પછી આમાં આપણી સત્તા આવે? આમાં પુરુષાર્થ લાગુ પડે? અને જો લાગુ પડે છે ધર્મ છે. પછી વિજ્ઞાન બે વસ્તુ ના બનાવે. સિદ્ધાંતમાં પછી ઈફ એન્ડ બટ જો ને તો ના હોય. સમજાય છે? એને સિદ્ધાંત કહેવાય. બાકી બધું સગવડિયા. કેવું કહેવાય? હવે જે પ્રતિષ્ઠિત આત્મા જે કર્મ બંધાય છે એ જેવું જ્ઞાન દર્શન છે એવી પ્રતિષ્ઠા કરે છે. પ્રતિષ્ઠા રાગની, દ્વેષની, દેહાધ્યાસની, માલિકીપણાની, કર્તાપણાની પ્રતિષ્ઠા કરે છે. એવા કર્મ બંધાય છે. અને કર્મનું ફળ કુદરત બીજા અવતારમાં નવું શરીર આપીને ભોગવાવ છે કર્મને. સમજાય છે? આવી રીતે આ સાયકલ ચાલ્યા કરે. કર્મ ભાવથી બંધાય છે, કર્મ ક્રિયાથી બંધાતા નથી. પણ આવું જ્ઞાન જ નથી આપતા ને કોઈ. બધા એમ કે છે ક્રિયાથી જ કર્મ બંધાય. શું કે છે? સારા વિચાર કરો, સારી વાણી બોલો, સારું વર્તન કરો, સામાજિક અને ધાર્મિક, એનાથી પુરુષાર્થ થશે એવું કહેવામાં, માનવામાં અને મનાવડાવવામાં આવે છે. સમજાય છે? ખરેખર મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં આપણી સ્વતંત્રતા નથી. માટે એને પુરુષાર્થ શબ્દ લાગુ પડે પણ પુરુષાર્થ શબ્દ ભાવને લાગુ પડે. જેવો ભાવ તેવો જેનો ભાવ બગડે એનો. લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભવે મોક્ષે ગયા. બોલતા નથી. લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ ભવે મોક્ષે ગયો. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. બોલતા નથી. તો કઈક તો સિદ્ધાંત દેવા માટે જુદો હશે? જુદો હશે? કુદરતનો કાનૂન જુદો હશે? ના, બંને માટે એક જ છે. પણ અજ્ઞાન જવાબદાર છે. એ મન વચન કાયાથી આવી ક્રિયા કરવા છતાં પણ એ શું રહે છે? મુક્ત રહે છે. માટે જવાબદાર નથી. ને આપણે ગમે તે કરીએ તો મેં કર્યું, મારું છે, તો પછી ભોગવું ના અંદર. એટલે અજ્ઞાનથી કર્મ બંધાય છે, ભાવથી કર્મ બંધાય છે. મન વચન કાયા અને તેની ક્રિયાથી કર્મ બંધાતા. મન વચન કાયા પોતે જ કર્મ ભોગવવાનું સાધન છે. એ બાંધી શકે નહીં. સમજાય છે? પણ તમારી અંદર જે ભાવ સત્તા છે એ ભાવ સત્તામાં જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે તમે ભાવ કરો છો અને ભાવથી ભાવ છે. એક ભાવને ઇંગ્લિશમાં કોઝ કહેવાય. શું કહેવાય? અને આખી લાઈફના બંચ ઓફ કોઝને કોઝલ બોડી કહેવાય. એટલે ગુજરાતીમાં એને કારણ શરીર કહેવાય. શું કહેવાય? અને કારણ શરીર પ્રમાણે કુદરત કાર્ય શરીર આપે એટલે ઇંગ્લિશમાં એને ઇફેક્ટ બોડી કહેવાય. કોઝલ બોડી પ્રમાણે ઇફેક્ટ બોડી આપે. જેવા કર્મ એવું શરીર આપે કુદરત. સમજાય? માનવીય કર્મ કર્યા હશે તો માનવતાનું શરીર આપશે, મનુષ્યનું શરીર આપશે. પાશવી કર્મ કર્યા હશે તો પશુ યોનિનું શરીર આપશે. રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિનું શરીર આપશે. અને દૈવી કર્મ કર્યા હશે તો દેવલોકનું બોડી આપશે. પણ જેવા કર્મ એવું બોડી કુદરત જ આપશે. આપણે નક્કી કરવાનું નહીં. ના સમજો? જેવા કર્મ એવું શરીર. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે આ કાળના મોટા ભાગના જીવો 50% વધારે, કેટલા? 2 માંથી 4 પગમાં જવાના છે. ક્યાં ગણી?
એટલે પછી લાકડીની જરૂર પડે નહીં. બોલતા નથી. પછી પડે અને પૂછડું બોનસમાં મળે. પછી વાંધો શું? ઉધમ કૂદ કર્યા કરો. હવે રોટલા ખાતા ખાતા રાડા ખાવાના, દાંતે એવા આપે પાછા. ડેન્ટિસ્ટ પાસે ના જવું પડે એવા. બોલતા નથી. આ ગાયો પેશન જવું પડે, માણસને જ જવું પડે. સમજાય છે? કારણ કે દ્રષ્ટિમાં આ પાંચ ઇન્દ્રિયોના વિકારો વિષયો એટલા બધા છે. ભોગવી લઉં, લઈ લઉં, પડાઈ લઉં, પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરું, આ બધી જે વૃત્તિઓ અંદર છે એ વૃત્તિ જ તમને પશુ યોનિમાં લઈ જશે. ભેળસેળ કરવું, વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરું, ઇન્ટેન્શનલી. મારો બિઝનેસ હોય ને મેં નક્કી કર્યું કે આ બિઝનેસમાં મારે 5% પ્રોફિટ લેવાનું છે, તો એને પોલિસી કહેવાય. પણ પછી કોઈ અજાણ્યો આવે ને હું 15% લઈ લઉં, એને ચીટિંગ કહેવાય કુદરતની ભાષામાં. શું કહેવાય? પોલિસીને ફોલો કરો તો ગુનો નથી. ચીટિંગ એટલે શું? સામે વાળો ઓછી સમજણ વાળો તો તમને વધારે પ્રોફિટ થાય, એવું હોવું જોઈએ. પોલિસી એટલે પોલિસી, નિયમ. નિયમો. હા, સમજાય છે કે નહીં? એટલે કર્મ બંધાય છે એ શેનાથી બંધાય છે? ભાવથી બંધાય છે. ક્રિયાથી કર્મ બંધાતા નથી. અને લોકો તો ક્રિયાને સુધારવા પડ્યા છે. કેટલાક તો પોતાની ક્રિયાની બીજાની ક્રિયાને સુધારવા પડ્યા છે. બોલતા નથી. પછી એમાં શું થાય? શું કહો છો સાહેબ? સમજી ગયા? કર્મ કેવી રીતે બંધાય છે? કર્મ ભાવથી, શરીરથી નહીં, આત્માથી પણ નહીં, પણ ભાવ. સમજાય છે? કોઈને કઈ પૂછવું નથી. પાછું મનને મનમાં રહી જાય એવું ના થાય. પાછું કાલે તો સવારે 10 વાગે મળવાના જ છે. શું જે આવે એને, ના આવે એને નહીં. આ તો બધા જમાનો હવે કેવો થઈ ગયો? ઓનલાઈન કે છે. શું કે સત્સંગે ઓનલાઈન આવડતા થઈ ગયા. બોલતા નથી. એક કાકા હતા, તે છોકરો આમ જોતો હતો મોબાઈલને, તો છોકરો ધારી ધારીને વાંચતો હતો. એટલે કાકાએ પૂછ્યું કે તું શું ધારી ધારીને જોવે છે? તો કે આપણા ગામની અંદર આપણા પડોશી છે ને, એના છોકરાના લગ્ન છે, એની કંકોત્રી આવી છે કે છે. તો કાકા કે એમ આપણે 2000 રૂપિયાની નોટે મોકલી આપો એમાં. નામ જાય બધું ઓનલાઈન કે છે. ઓનલાઈન મોકલી આપો. નામ જાય કંકોત્રી ઓનલાઈન ને પૈસા ઓનલાઈન. મારું શું છે? ચાલ તો જરા થોડું હસાઈએ ને. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે
ક્ષમા પ્રાર્થું છું ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ હે પ્રભુ, આવા દ્રષ્ટિ સંબંધી દોષો આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.